હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। नमस्कार, थैंक यू वेरी मच, थैंक यू। आपकी अदालत में आपનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે હું આમંત્રિત કરી રહ્યો છું ભારતના સૌથી અનુભવી નેતાઓમાંથી એક, 18 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણ। અને આ તાળીઓ વાગતી રહે કેમ કે હવે હું આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં આપણા આજના જજને। આપણા જજ ઘણા ખાસ છે, જાણીતા ડોક્ટર છે। દલાઈ લામાથી લઈને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાથી લઈને 90,000 લોકોની સર્જરી કરી ચૂક્યા છે। રોબોટિક સર્જરીના ભારતમાં પાયોનિયર છે। પ્લીઝ વેલકમ ડોક્ટર પ્રદીપ ચૌબે। ડોક્ટર ચૌબે પણ મધ્યપ્રદેશથી આવે છે, જબલપુરના છે। તો આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજ ડોક્ટર પ્રદીપ ચૌબેની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, એક નજર નાખીશું શિવરાજસિંહ ચૌહાણના પોલિટિકલ કરિયર પર। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના સૌથી અનુભવી નેતામાંથી એક છે। 18 વર્ષ સુધી મુખ્યમંત્રીની જવાબદારી સંભાળીને શિવરાજસિંહ ચૌહાણે બીજેપીના લોંગેસ્ટ સર્વિસ ચીફ મિનિસ્ટર તરીકે એક રેકોર્ડ બનાવ્યો છે। મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં નર્મદાના કિનારે એક નાનકડા ગામમાં જન્મેલા શિવરાજસિંહ ચૌહાણ આજે આખા દેશમાં મામાના નામથી જાણીતા છે। શિવરાજસિંહનો જનતાથી સંપર્ક બનાવી રાખવા માટેનો અંદાજ નિરાળો છે। શિવરાજસિંહ લોકોની વચ્ચે રહે છે, ભીડમાં ઘૂસી જાય છે। આજકાલ તેઓ મધ્યપ્રદેશની બહેનોથી સંવાદ કરતા દેખાય છે। ક્યારેક શિવરાજસિંહ ભક્તિના રંગમાં ઝૂમતા ગાતા નજર આવે છે, તો ક્યારેક પોતાના વિરોધીઓ પર મુસળધાર વરસે છે। શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં બીજેપીએ મધ્યપ્રદેશમાં સતત 3 વાર વિધાનસભાની ચૂંટણી જીતી। 2020માં શિવરાજસિંહ ચોથી વાર મુખ્યમંત્રી બન્યા। હવે મધ્યપ્રદેશની ચૂંટણીમાં ધુઆંધાર કેમ્પેન કરી રહેલા શિવરાજસિંહ ચૌહાણ આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે। તો આવો શરૂ કરીએ આજનો કેસ આપકી અદાલતમાં। પહેલો આરોપ શિવરાજસિંહ ચૌહાણ પર। આપકી અદાલતમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ કરે છે। શિવરાજજી, સાચું છે કે બાળપણથી જ તમે ખાસા ધાર્મિક પ્રકૃતિના છો, પૂજા પાઠ કરતા હતા અને મેં તો સાંભળ્યું કે તમે સાધુ બનવા ઈચ્છતા હતા? મારું ગામ નર્મદાની કિનારે છે, જ્યાં મારો જન્મ થયો, જૈત। અને બાળપણથી ત્યાં સાધુ સંતોની અવરજવર રહેતી હતી, સતત ચાલતું રહેતું હતું, તો એમની સંગત મળતી હતી। મારા મનમાં એક ઈચ્છા જાગી હતી કે હું ધ્રુવ અને પ્રહલાદની જેમ ભગવાનના ખોળામાં બેસું, અને એના માટે હું ઘણીવાર કોશિશ કરતો હતો નર્મદાજીના તટ પર બેસીને ભગવાનની ભક્તિ કરવાની, ધ્યાન કરવાની, પ્રાર્થના કરવાની કે મને પણ તમારા ખોળામાં બેસાડી લો। તો આધ્યાત્મક અને ધર્મ પ્રત્યે રુચિ મને સંસ્કારોથી મળી છે, અને હું ઘણા પ્રયત્નો એ કરતો હતો કે પણ એમાંથી જ મને દિશા પણ મળી। બાળપણથી જ મેં ગીતાજી વાંચી, ગીતાજી વાંચવાને કારણે જ એ ભાવ મનમાં ઉત્પન્ન થયો કે આ જીવન માત્ર પેટ ભરવા માટે નથી, માનવ જીવન સફળ અને સાર્થક કરવું જોઈએ। અને એ જ સમયે સ્વામી વિવેકાનંદજીની પુસ્તક મારા હાથમાં આવી। બાળપણમાં જ્યારે હું 6ઠી 7મીમાં ભણતો હતો, અને એની અમુક પંક્તિઓ આજે પણ મને ઘણી પ્રેરણા આપે છે।
એ હું આજે શેર કરવા ઈચ્છીશ. સ્વામીજી કહે છે, તમે માત્ર 3.5 હાથના હાડ માંસના પૂતળા નથી. તમે ઈશ્વરના અંશ છો, અમૃતના પુત્ર છો, અમર આનંદના ભાગી છો અને અનંત શક્તિઓના ભંડાર છો. દુનિયામાં કોઈ કામ એવું નથી કે જે તમે નથી કરી શકતા. તો મેં પણ નક્કી કરી લીધું કે કંઈક ને કંઈક કરવું છે જીવનને તમે- સફળ અને સાર્થક બનાવવા માટે. તમે જ્યારે કંઈ કરવાની કોશિશ કરી, 7મા ધોરણમાં તમે નેતાગીરી કરવાની કોશિશ કરી, તો કાકાએ ઘણો માર માર્યો તો તમને. બિલકુલ સાચી જાણકારી છે તમને. જાણકારી તો તમને ઘણી ઊંડી હોય છે રજતજી. ખરેખર જ્યારે મારા મનમાં બે ભાવ જાગ્યો કે કંઈ કરવું છે તો અમારે ત્યાં જે મજૂરી કરવાવાળા મારા ભાઈ બહેન હતા એ અને બાળકો પણ એ સમયે મજૂરી કરતા હતા. આ વાત હું લગભગ 50 વર્ષ પહેલાની કરી રહ્યો છું. એમની પાસેથી સખત મહેનત કરાવવામાં આવતી હતી અને બદલામાં રૂપિયા ન હતા આપતા. અનાજ માપીને આપતા હતા. એક વાસણમાં જેને અમે પાઈ અને કુડા કહેતા હતા, તો એ 2.5 પાઈ માપીને આપતા હતા. મને લાગતું હતું કે 2.5 પાઈ સવારથી લઈને રાત સુધી મજૂરી કરવા માટે ઘણું ઓછું છે. તો એક દિવસ મેં અમારા મંદિર પાસે ગામના મજૂરોને ભેગા કર્યા. ઉંમર નાની હતી તો અમુક થયા, અમુક નહીં થયા. અને પછી ત્યાં મેં કહ્યું કે જુઓ ભાઈ, 2.5 પાઈ મજૂરી ઘણી ઓછી છે. મજૂરો બોલ્યા, અમે શું કરી શકીએ? મેં કહ્યું આંદોલન કરીશું, આપણે કામ બંધ કરી દઈશું, ખેડૂતોના ખેતરોમાં કામ કરવા નહીં જવા દઈશું, તો એ મજૂરી વધારશે. તો બોલ્યા આવું થઈ શકે છે? મેં કહ્યું હા, કોશિશ કરું છું તો થશે. શું કરીએ? તો કહ્યું કે સરઘસ કાઢીએ. એ સમયે વીજળી નહોતી અમારા ગામમાં, તો અમે પેટ્રોમેક્સ સળગાવ્યું, જે ગેસ બત્તી હોય છે. એક મજૂરે માથા પર રાખ્યું, બાકી હું એમની સાથે ઊભો રહ્યો. બાકી લોકો મારી પાછળ ચાલ્યા અને અમારો નારો હતો 2.5 પાઈ નહીં, 5 પાઈ લઈશું, નહીં તો કામ બંધ કરીશું. પણ જ્યારે જુલુસ મારા ઘરના દરવાજા સામે પહોંચ્યું તો મારા કાકાજી લાઠી લઈને નીકળ્યા અને એમનું આવો હું આપું છું તમને મજૂરી 5 પાઈ જેવો એમણે લઠ ઊંચક્યો. બાકી તો છોડીને ભાગી ગયા. એકલો હું પકડાઈ ગયો અને એના પછી જે ધોવાયો એ હજી સુધી યાદ છે. પણ તમારી ધર્મ પ્રત્યે જે આસ્થા હતી એ હજી સુધી નથી બદલાઈ. હજી પણ અમે જોઈએ છે કે તમે મંદિરોમાં જાઓ છો, મંજીરા પણ વગાડો છો. નિશ્ચિત રૂપે ભારત અત્યંત પ્રાચીન અને મહાન રાષ્ટ્ર છે. આપણા જીવનના મૂલ્યો, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ જે આપણને વારસામાં મળી છે, એ વારસાને આગળ વધારવો અને એમાં સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખવો, સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોવું, એ આ મારા સ્વભાવમાં છે, આ મારા સંસ્કારમાં છે. અને મને જ્યારે પણ સમય મળે છે હું મંદિર પહોંચી જાઉં છું. એવા અમુક વિડીયો મારી પાસે છે જ્યારે તમે મંદિર પહોંચ્યા, કઈ રીતે તમે ભજન ગાયા, કેવા તમે મગન થઈ ગયા, એ જરા હું જનતાને દેખાડવા માંગુ છું. જ્યારે તમારા રાજનૈતિક વિરોધી કમલનાથજી તમને જુએ છે તો એ કહે છે કે શિવરાજજી એટલી સારી એક્ટિંગ કરે છે કે એમનું નામ તો શિવરાજ સલમાન રાખી લેવું જોઈએ. અને મુંબઈ જતા રહે તો એક્ટિંગ કરવા તો મધ્યપ્રદેશનું નામ ઘણું થાત. રજતજી, આનો જવાબ મારે નહીં, જનતાએ આપ્યો છે. જ્યારે એમણે આ વાત કહી તો લોકોએ મને અમુક ફોટોગ્રાફ મોકલ્યા. હું એ ફોટોગ્રાફ તમને અને તમારા માધ્યમથી બતાવવા માંગુ છું. સાથે લઈને આવ્યો છું. એક નહીં, અનેક છે. હું ઈચ્છું છું કે જનતાએ જે જવાબ આપ્યો એ લોકો જોવે. આ તો સલમાન સાથે એમનો ફોટો છે અને આ જેકલિન ફર્નાન્ડિસ છે. હવે તમે જુઓ, એ કહે છે કે શિવરાજ સલમાન નામ કરીના રાખી કપૂર લો. સાથે પણ છે. હા, અને આ દિયા મિર્ઝા. તમે જાણો છો આ બધાને? નહીં, આટલા નજીકથી નથી જાણતો. જેટલી ઊંડાઈથી કમલનાથજી જાણે છે. હવે જુઓ, ફોટો એમના, જાણે એ છે, સાથે એ છે, અને મને કહે છે કે હું બોલિવૂડ જઈને એક્ટિંગ કરું. આઈફાએ કરી આવ્યા, કરોડો રૂપિયા એમાં એમણે લગાડ્યા, અને મને કહે છે કે હું બોલિવૂડ જાઉં. આ તો જનતાનો જવાબ છે જે મેં આપી દીધો. એ કહે છે કે શિવરાજજીને હું ના તો નાચવામાં હરાવી શકું છું, ના ગાવામાં એમની હરીફાઈ કરી શકું છું, કલાકારીમાં હું એમની હરીફાઈ નહીં કરી શકું, પણ ચૂંટણીમાં એમને હરાવી દઈશ. ચૂંટણીમાં તો જનતા નિર્ણય કરે છે, પણ જનતાની વચ્ચે રહેવું એ મારો ધર્મ પણ છે, મારો સ્વભાવ પણ છે. અમે લોકો આફ્ટર ઓલ લોકતંત્રમાં જનતાના સેવક છે.
અને હું હંમેશા એ કહું છું, મધ્યપ્રદેશ મારું મંદિર છે, એમાં રહેનારી જનતા જ મારી ભગવાન છે, અને જનતાનો પૂજારી શિવરાજસિંહ ચૌહાણ છે. તો હું એ તક નથી છોડતો જનતાની વચ્ચે રહેવાનો. કાર્યક્રમ હોય, કાર્યક્રમ ના હોય, ધાર્મિક આયોજન હોય, કોઈ ઉત્સવ હોય, મારી જનતાની વચ્ચે રહું છું, જનતાની વચ્ચે નાચું પણ છું, ગાઉં પણ છું, ગળે પણ મળું છું. પણ જે ભજન કીર્તન તમે કરો છો, ભગવાનનું નામ લો છો, તો એના વિશે કોંગ્રેસ હંમેશા એમ કહે છે કે તમે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છો રાજનીતિમાં આગળ વધવા માટે, હિન્દુત્વનું નામ લઈને વોટોને ભેગા કરી રહ્યા છો. જુઓ, હિન્દુત્વ શું છે એ અમારા વિરોધી મિત્ર જાણી લે. એકમ સદ વિપરા બહુતા બંતદી હિન્દુત્વ છે. આત્મવ્રત સર્વભૃતેશ્રુ હિન્દુત્વ છે. અયમ નિજમ પરાવક્તે ગણના લઘુચેત શામ ઉદારી ચરિત નામ તુ વસુદેવ કુટુંબમ. આખી દુનિયા એક પરિવાર છે, આ હિન્દુત્વ છે. બધાને તમારા જેવા માનો એ હિન્દુત્વ છે. જીવો અને જીવવા દો, આ હિન્દુત્વ છે. ધર્મની જય એટલે સત્કર્માની જય હો, અધર્મનો નાશ એટલે બુરાઈનો નાશ થાય, અને પ્રાણીઓમાં સદભાવ ન હોય, વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વનું કલ્યાણ થાય એ હિન્દુત્વ છે. સર્વે ભવંતુ સુખિના એ હિન્દુત્વ છે. સર્વે સંતુ નિરાયમન હિન્દુત્વ છે. સર્વે ભદ્રાણી પશ્ચાતુ હિન્દુત્વ છે. મા કષ્ટ દુઃખ ભાગ ભવે હિન્દુત્વ છે, અને આ હિન્દુત્વ પર અમને ગર્વ છે. પણ આજકાલ તમને નથી લાગતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના લોકો તમારા હિન્દુત્વમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? પહેલીવાર મેં જોયું કે કોંગ્રેસના જેટલા કાર્યાલય છે એમાં કમલનાથે હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા. અમારા માટે, ભારતીય જનતા પાર્ટી માટે આ હિન્દુત્વ કે ધર્મ ચૂંટણીનો મુદ્દો ક્યારે નથી રહ્યો. આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. પણ કોંગ્રેસ પહેલા તો હિન્દુના નામ પર જ ભડકતા હતા. હિન્દુ કહેવું એટલે સંકીર્ણ, સાંપ્રદાયિક છે. નામ નહીં લો. અમુક તો રામને કાલ્પનિક કહે છે. ત્યાં તો લોકો એવું પણ કહેતા હતા, હોસ્પિટલ બનાવી દો, ટોયલેટ બનાવી દો, આવી વાતો કરતા હતા. પણ હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અભિનંદન કરીશ. ભારતની પરંપરાઓ, જીવનના મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર, રામ, કૃષ્ણ, શિવ, એમણે એવી ધારા વાળી કે હવે લાગી રહ્યું છે કે આના વગર કામ નહીં ચાલે ચૂંટણીમાં પણ. તો હવે આ ચુનાવી હિન્દુ બનવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકો જે રામને કાલ્પનિક કહેતા હતા, હવે ત્રિકુંડ લગાવે છે. સિયારામ, જય રામ, જય જય રામ. અને આ ઘણા તો હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુધરે હનુમાન બલબીરા. હવે સૌથી મોટા હનુમાન ભક્ત કાર્યાલયોમાં હનુમાનજીના પાઠ કરાવી રહ્યા છે. આ તો ચમત્કાર છે જે મોદીજી મુખ્ય ધારા જે છે દેશની, એના પર લાવવા માટે વિવશ કરી. જો એ તો લોકોને કહે છે કે એમણે છિંદવાડામાં હનુમાનજીની, બજરંગબલીની 110 ફૂટ ઊંચી પ્રતિમા લગાવડાવી છે. જુઓ, જામ સાવલી ત્યાંનું ઘણું પ્રસિદ્ધ મંદિર છે, વર્ષો જૂનું છે. તો પહેલા એ કહેતા હતા કે બધું મેં જ બનાવડાવ્યું. તો મેં કહ્યું કે ભાઈ લાલ કિલ્લો અને કુતુબ મિનાર પણ તમે બનાવ્યા હશે. મને તો લાગે છે હવે પછી પ્રતિમા બનાવડાવીએ, સારી વાત છે ને. એની ના નથી, પણ તમે જુઓ, આ ધર્મ અને આસ્થા નથી કે તમે બતાવવા માટે કાર્યાલયમાં પાઠ કરો છો સુંદરકાંડનો અને હનુમાન ચાલીસાનો. આ દેખાડો છે ચૂંટણી માટે. લાગે છે કે હવે આના વગર કામ નહીં ચાલે. આજકાલ તો સંતોની કથાઓ કરાવી રહ્યા છે. હા, મેં સાંભળ્યું કે બાબા બાગેશ્વર, જે ધીરેન શાસ્ત્રી છે, એમની કથા કરાવી છિંદવાડામાં. પહેલા એમની પાર્ટીના ઘણા લોકો જે સંતોને ઢોંગી અલગ અલગ નામોથી સંબોધિત કરતા હતા, હવે જ્યારે લાગે છે કે કામ નહીં ચાલે તો કથાઓ પણ કરાવી રહ્યા છે. તો કોઈ આશીર્વાદ મળશે એમને બજરંગબલીનો? જો બજરંગબલી તો જે પાત્ર હોય એને જ આશીર્વાદ આપે છે. પણ તમે પણ જવાબ તો બરાબરનો આપી રહ્યા છો. તમે છિંદવાડામાં હનુમાન લોક બનાવવાની ઘોષણા કરી છે. આમાં શું ખોટી વાત કરી છે? મેં માત્ર છિંદવાડામાં નહીં, અને આજથી નહીં, મેં જે સિંહસ્થ ઉજ્જૈનમાં કરાવ્યા એમાં ઘણા મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યો. એક નહીં, અનેક મંદિર. કેમ કે એ આપણે આસ્થાના કેન્દ્ર છે. અમે ઉજ્જૈનમાં મહાકાલ મહાલોક બનાવ્યું. અમે ઓરછામાં રામ રાજા લોક બનાવી રહ્યા છે.
અમે જામસાવલીમાં હનુમાન લોક બનાવી રહ્યા છે, અમે ક્યાંક વનવાસી રામ ભગવાન લોક બનાવી રહ્યા છે, સંત રવિદાસજીનું વિશાળ મંદિર જેનું હમણાં પ્રધાનમંત્રીજીએ શિલાન્યાસ કર્યો સાગરના બવકુંડમાં, એ લોક બનાવી રહ્યું છે, દેવી લોક બની રહ્યું છે સલકનપુરમાં. અલગ અલગ લોક બની રહ્યા છે, કેમ કે આ આપણી સંસ્કૃતિને ભાવિ પેઢીને સોંપવાનું કામ કરે છે. જુઓ, હજારો વર્ષ જૂનો આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણા જીવન મૂલ્યો, આપણી પરંપરાઓ, આને આવનારી પેઢીને સોંપવા, આ વારસાને, આ આપણી ડ્યુટી છે, આપણું કર્તવ્ય છે. તો એક તરફ આસ્થાને કારણે અમે કરી રહ્યા છે, શ્રદ્ધાને કારણે કરી રહ્યા છે, અને આ આપણો રાજધર્મ છે. પોતાના વિચારોને અને હું એકાંત જેમ કે અમે બનાવી રહ્યા છે ઓમકારેશ્વર મંદિર, એકાંત ધામ, સ્ટેચ્યુ ઓફ વનનેસમાં અમે બનાવી રહ્યા છીએ આદિગુરુ શુક્રાચાર્યજી મહારાજનું. શંકરાચાર્ય જે કહેતા હતા કે એક જ ચેતના દરેક પ્રાણીઓમાં છે, જડમાં પણ અને ચેતનામાં એક જ ચેતના, અને એટલી જ સિયારામમય સબ જગ જાની. બધાને એક જેવો માનો, કોઈ ભેદભાવ નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. અને હું માનું છું આદિગુરુ શંકરાચાર્યજીના આ વિચાર, એક જ ચેતના આપણા બધામાં છે, બધા ભેદભાવ અને મતભેદોને સમાપ્ત કરી દેશે અને ભૌતિકતાની અગ્નિમાં દગ્ન માનવતાને શાશ્વત શાંતિના પથનું દિગ્દર્શન કરાવશે. અને એટલે સ્ટેચ્યુ ઓફ વનનેસ અમે બનાવી રહ્યા છીએ વિશ્વ શાંતિનો સંદેશ આપવા માટે. અને હજી એક વાત કહું, આની સાથે હું જોડી રહ્યો છું, મેં ઉજ્જૈનના મહાકાલ મહાલોક બનાવ્યું. શ્રદ્ધા અને આસ્થાનો સેલો તો ઉમટ્યો જ, પણ ત્યાંની આખી આર્થિક દશા બદલાઈ ગઈ. એકલા ઉજ્જૈનમાં શ્રાવણના મહિનામાં લગભગ 2 કરોડ લોકો મહાકાલ મહારાજના દર્શન કરવા માટે આવે. 2 કરોડ લોકો. ઉજ્જૈન બદલાઈ ગયું. સેંકડો હોમસ્ટે, હોટલ, રિસોર્ટ, અલગ અલગ રીતની રિક્ષાવાળા રિક્ષા ચાલી રહી છે, ટેક્સીવાળાની ટેક્સી ચાલી રહી છે, હોટલવાળાની હોટલ ચાલી રહી છે, કોઈ ફૂલ માળા વેચી રહ્યું છે, કોઈ પ્રસાદ વેચી રહ્યું છે. ઉજ્જૈનમાં એકલામાં 100 કરોડ રૂપિયાનું દાન 10 મહિનામાં આવી ગયું. એવી ભીડ ઉમટે છે કે આખા ઉજ્જૈનની દશા બદલીને રાખી દીધી છે આર્થિક રૂપથી. અમે ત્યાં જે દુકાનો બનાવી હતી મહાકાલ મહાલોકમાં, એ દુકાનોનું જ્યારે ઓક્શન કર્યું તો તમને આશ્ચર્ય થશે કે લગભગ 2.5 કરોડ રૂપિયા એ દુકાનોના ઓક્શનમાં 100 વર્ગ ફૂટની દુકાન, મરીન ડ્રાઈવમાં આટલી કિંમત છે દુકાનોની. તો મહાકાલ મહાલોક તો બન્યું, શ્રદ્ધા અને આસ્થાને કારણે તો આવે જ છે, પણ હજારો લોકોને રોજગાર મળી ગયા, આખી અર્થ વ્યવસ્થા બદલાઈ ગઈ. આસ્થા અને શ્રદ્ધાની સાથે સાથે બાકી લોક પણ અમે બનાવી રહ્યા છીએ. એ આધ્યાત્મિક સુખ તો આપશે જ, ભૌતિક પ્રગતિ પણ કરાવશે. શિવરાજજી, તમે તો હનુમાન લોક બનાવી દીધું, તમે તો મહાલોક બનાવી દીધું, તમે તો રામલોક બનાવી દીધું, તો વિરોધી દળો માટે તો પરલોક થઈ ગયું. એ પણ જુએ અને શાંતિનો અનુભવ કરે ત્યાં જઈને. પણ એ વાત સાચી છે કે આખી કોંગ્રેસ પાર્ટી આ વખતે ઘણી શ્રદ્ધા સાથે ચૂંટણી લડી રહી છે. પ્રિયંકજી પણ ગયા, એ પણ નર્મદા માતાની પૂજા કરવા ગયા. નર્મદા માતાની પૂજા કરે, શિપ્રા માતાના કિનારે જાય. હવે એ બદલાયેલા દેખાય છે. અને આ બદલાવ માત્ર ચૂંટણી માટે છે, શ્રદ્ધાને કારણે નથી, આ વિશ્વાસને કારણે નથી, આ ભક્તિને કારણે નથી. હવે આને બીજા શબ્દોમાં લોકો કહે છે કે બગલા ભક્તિ. જનતામાંથી કોઈ લોકો સવાલ પૂછવા ઈચ્છે છે? સર, મેં તમારો ગીતનો એક વિડીયો જોયો હતો. સર, તમે ઘણું સરસ ગાઓ છો. શું તમે 2 લાઈનો અમારા માટે ગણગણાવીને સંભળાવી શકશો? એક વાત સાચી છે કે હું ક્યારેક ગાઉં છું, પણ ઘણું સારું નથી ગાતો, ઘણું ફાટેલો વાસ થઈ ગયો છે ભાષણ આપીને. મારું પણ જનતાની વચ્ચે ગાઉં છું અને લોકો પણ એમને લીધે સહન કરી લે છે. તો હમણાં ગાવાનું છે કે જનતાની ડિમાન્ડ છે, તમે જરૂર ગાઈ દો. नदिया चले चले रे धारा, चंदा चले चले रे तारा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा.
जीवन कहीं भी ठहरता नहीं है, जीवन कहीं भी ठहरता नहीं है, आंधी से तूफान से डरता नहीं है, तू न चलेगा तो चल देंगी राहें, तू न चलेगा तो चल देंगी राहें, मंजिल को तरसेंगी तेरी निगाहें, तुझको चलना होगा, तुझको चलना होगा. ધન્યવાદ. હવે શિવરાજજી, ચૂંટણીનો સમય છે, તમારે તો ચાલવું જ પડશે. મને મારી સાથે જનતા પણ ચાલી રહી છે. તો એક બ્રેક આપણે અહીંયા લઈ લઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં શિવરાજસિંહ ચૌહાણ પર સવાલોનો વધુ એક દોર. કમલનાથજી જ્યારે મુખ્યમંત્રી હતા તો આખો વખત રડતા જ રહેતા હતા, શું કરું, મારી પાસે પૈસા જ નથી, હું શું કરું, મારી પાસે પૈસા જ નથી, મામા ખજાનો ખાલી કરી ગયો. મેં કીધું મામાની ઔરંગઝેબ થઈ ગયો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ આજકાલ મફતનો સામાન વહેંચે છે. શિવરાજજી, તમારી વાતો સાંભળીને લાગે છે કે તમે બિલકુલ મફતનો માલ, મફતના પૈસા વહેંચવાનું અભિયાન ચલાવી રાખ્યું છે. તમે કહો છો ખેડૂત ભાઈઓ, પ્રધાનમંત્રી 6,000 આપી રહ્યા છે, હું પણ 6,000 આપીશ. કોઈ દીકરી ગામમાં ભણવા જશે તો મફતમાં સાયકલ આપીશ, કોઈ ટોપર હશે તો સ્કૂટી આપીશ. આમાં શું વાંધો છે? જુઓ, અમે જનતાની જિંદગી બદલવાનું અભિયાન ચલાવીએ છીએ અને જનતાની જરૂરતો પૂરી કરવી, વિશેષ રીતે એ ભાઈ બહેન અથવા એ દીકરા દીકરી જે આર્થિક રીતે સંપન્ન નથી, જો મેં સ્કૂટી આપી, એક પ્રતિસ્પર્ધા પેદા કરી કે 12થમાં જો કોઈ દીકરો દીકરી પોતાની સ્કૂલમાં સૌથી વધારે નંબર લાવશે તો મામા સ્કૂટી અપાવશે. હવે બાળકો ભણે છે કે હું સ્કૂટી લઈશ, મેં નક્કી કર્યું કે 75% જો કોઈ માર્ક્સ લઈને આવશે તો એને મામા લેપટોપ આપશે, લેપટોપ ભણવામાં કામ આવશે. અને મેં નક્કી કર્યું કે જો કોઈ ગરીબ છે, જેની પાસે રહેવાની જગ્યા નથી, પરિવાર મોટું થઈ જાય છે, દાદાજીના 4 દીકરા હોય છે, 4 વહુઓ આવી ગઈ, એમના 4 થઈ ગયા છે અને નાનકડા ઘરમાં જગ્યા નથી રહેતી રહેવાની, મેં કહ્યું એને ફ્રીમાં પ્લોટ આપીશું. ગરીબ છે તો જો આ ધરતી પર એ જન્મ્યો છે તો આટલો હક તો બને જ છે કે રહેવા માટે ઓછામાં ઓછો એક જમીનનો ટુકડો હોય, એનું પોતાનું હોય, ત્યાં એ પોતાનું ઘર બનાવી શકે. ક્યાંથી જમીન લાવશો આટલા લોકોને આપવા માટે? એવું છે કે અમારી પાસે જમીન મધ્યપ્રદેશમાં છે નહીં, તો ખરીદીને આપીશું. જુઓ, આ ધરતીના સંસાધનો પર ગરીબનો પણ હક છે. આ હવા, આ પાણી, આ જંગલ, આ જમીન, આ ખદાનો આ ગરીબના પણ છે અને એનો પણ બરાબરનો હક છે અને એટલે હું એમનો હક આપું છું. આ સામાજિક ન્યાય છે. પણ એક વાત હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું, માત્ર ચૂંટણીના સમયે જ નહીં, આ યોજના જો અમે બનાવી તો અમે 2005થી બનાવવાની શરૂ કરી. અલગ અલગ યોજનાઓ. સાયકલ મેં એટલે આપી દીકરીઓને, પહેલા દીકરીઓને આપી હતી કેમ કે ગામમાં કોંગ્રેસના જમાનામાં તો શિક્ષણની વ્યવસ્થા જ ન હતી, સ્કૂલો જ ન હતી. જે હતા એ વૃક્ષોની નીચે ચાલતી હતી અને ગુરુજી જે ભણાવતા હતા એમને 500 રૂપિયા પગાર આપતા હતા. શ્રીમાન દિગ્વિજયસિંહ, જેમણે મધ્યપ્રદેશનો બંટા ધાર કરી નાખ્યો છે. એક સ્કૂલમાં હું ગયો, એ સમયે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો, તો મેં એક બાળકને પૂછી લીધું કે ગંગાજી ક્યાંથી નીકળી, તો એણે કહ્યું કે વિદ્યાચલથી. તો મેં ગુરુજીને બોલાવ્યા, ગુરુજી શું કજક કરો છો, ગંગાજી તો હિમાલયથી નીકળે છે, બાળક કહી રહ્યા છે કે વિદ્યાચલથી. તો બોલ્યા 500 રૂપિયામાં તો સાહેબ વિદ્યાચલમાંથી જ નીકળશે ને. ખરાબ હાલત. એ પરિસ્થિતિઓમાં હું મુખ્યમંત્રી બન્યો તો હાઈસ્કૂલ, હાઈ સેકન્ડરી સ્કૂલ, બીજા ગામમાં તો દીકરીને ભણવા જ નતા દેતા માતા પિતા. તો મેં કહ્યું દીકરી ચાલતી નહીં જશે, હું સાયકલ આપીશ. બિટિયા રાણી સાયકલ પર બેસીને જશે. અમે સાયકલો આપી. એના પછી ભાણેજો મારાથી નારાજ થવા લાગ્યા, મામાજી અન્યાય થઈ રહ્યો છે, ભાણીઓ સાયકલ પર જઈ રહી છે અને અમે ચાલતા ઘસડાઈ રહ્યા છીએ, તો મેં ભાણેજોને પણ સાયકલ આપી દીધી અને હવે સફર સ્કૂટી સુધી પહોંચી ગયો. વાંધો શું છે ભાઈ? પણ હવે સાંભળ્યું છે કે બનેવી અને ફુવા પણ નારાજ છે. કેમ કે બહેનોને આપી દીધું, ભાણેજોને આપી દીધું, ભાણીઓને આપી દીધું, બનેવી રહી ગયા. આ 6,000 રૂપિયા જે પ્રધાનમંત્રીજી આપી રહ્યા છે એ એમને જ આપી રહ્યા છે. 6,000માં 6,000 મેં પણ ઉમેર્યા તો 1,000 રૂપિયા દર મહિને મધ્યપ્રદેશના દરેક ખેડૂતને મળી રહ્યા છે ને, અને આ એમની જિંદગી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં તમે જોશો તો આપણા મજદૂર
ગરીબ ભાઈ બહેન, જેમ કે મેં એક યોજના બનાવી. આ યોજના મેં બનાવી જનતાની તકલીફને જમીન પર જોઈને. હું બાળપણથી મારા ગામમાં જોતો હતો, દીકરી અને દીકરો બંનેમાં લોકો ભેદભાવ કરતા. દીકરો આવે તો સ્વાગત કરવામાં આવે, ખુશીઓ મનાવવામાં આવે, લાડવા વહેંચવામાં આવે, અભિનંદન ગાવામાં આવે. દીકરી જો આવી જાય તો માનો ચહેરો પણ ઉતરી જતો હતો, જેમ કે દીકરી ન જન્મી હોય, આફત જન્મી હોય. અને ત્યારે મારા દિલમાં તકલીફ થતી હતી કે ભગવાન, કે એક દિવસ ક્યારે આવશે જ્યારે દીકરો અને દીકરી બંને બરાબર માનવામાં આવશે. મેં ગામમાં એ બહેનની તકલીફ જોઈ, જ્યારે ઘરમાં પતિ નાની નાની વાત પર ખીજવાતો હતો અને ઘણી વાર મારતો હતો. મેં માર ખાતી બહેનોને બીજાના ઘરમાં જઈને બચાવો કહેતા જોયા છે. ત્યારે મનમાં તકલીફ થતી હતી કે સ્ત્રી અને પુરુષની સમાનતા આખરે ક્યારે થશે. અને દીકરીઓની તકલીફ જોઈને હું કહેવા માંગીશ, રજતજી, મારા મનમાં એ ભાવ આવ્યો કે દીકરીને આવવાથી દુનિયામાં ત્યાં સુધી રોકશે લોકો જ્યાં સુધી એ બોજો રાખશે. દીકરીને વરદાન બનાવવી જોઈએ. અને એટલે મારા મનમાં પણ શિવરાજજી, 18 વર્ષ પછી તમને દીકરીઓની યાદ આવી? 18 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, હવે ચૂંટણી આવી રહી છે તો દીકરીઓને 1000 રૂપિયા આપશો? નહીં, આજે યોજના હું બનાવી રહ્યો છું. આજે હું યોજના કરી રહ્યો છું. 2006માં બનાવી હતી મેં, એનો ઉલ્લેખ કરી રહ્યો છું. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો મેં સૌથી પહેલી યોજના બનાવી કે મધ્યપ્રદેશની ધરતી પર દીકરીને બોજ નહીં રહેવા દઈશું, દીકરીને વરદાન બનાવીશું. અને વરદાન કેવી રીતે બને છે? કેમ કે મધ્યપ્રદેશમાં સેક્સ રેશિયો ઘણો ગડબડ થઈ ગયો હતો. 1000 દીકરા પર 912 દીકરીઓ જન્મી હતી. અને એક જગ્યાએ જ્યારે મેં કહ્યું કે દીકરીને આવવા દો, દીકરી વગર દુનિયા નહીં ચાલે, તો ઘરડી માતાએ કહ્યું કે મોટી મોટી વાતો કરી રહ્યો છે, દીકરીને આવવા દો, દીકરીને આવવા દો. એટલે દીકરી આવી ગઈ, મોટી થઈ ગઈ, લગ્નમાં દહેજની વાત આવશે તો તું કરાવીશ કે? ત્યારે મને લાગ્યું કે માત્ર ભાષાના ફતે કામ નહીં ચાલે. અને ત્યારે મેં નક્કી કર્યું કે દીકરી બોજ નહીં રહેશે. પહેલી યોજના બનાવી મેં મુખ્યમંત્રી કન્યાદાન યોજના, જેમાં નક્કી કર્યું કે ગરીબ દીકરીના લગ્ન હવે અમે કરીશું, સરકાર કરશે. માતા પિતા પર દીકરી ભાર નહીં રહે. અને બીજી યોજના મને કહેતા ગર્વ છે, મેં બનાવી લાડલી લક્ષ્મી યોજના. મેં મારા ઓફિસરને બોલાવ્યા અને કહ્યું કે મધ્યપ્રદેશમાં દીકરી જન્મશે તો લખપતિ બનશે. તો પહેલા તો એ હસ્યા. એમણે કહ્યું કે ઇમ્પોસિબલ સર, આ થઈ જ નહીં શકે સર. મેં કહ્યું કે થશે. દીકરીના જન્મતા જ એના નામથી એટલા પૈસા આપણે જમા કરીશું કે જ્યારે 21 વર્ષની થશે તો 1 લાખ રૂપિયા મળી જાય. એ સમયે અમે નક્કી કર્યું કે 30,000 રૂપિયા દીકરીના જન્મની સાથે અમે 2 દીકરીઓ સુધી દીકરીની માતા પિતાના ખાતામાં જમા કરી દઈશું. અને એક શિક્ષણ સાથે મેં જોડી દીધું. મેં 5મી પાસ કરીને 6ઠ્ઠીમાં જશે તો 2,000, 8મી પાસ કરીને 9મીમાં જશે તો 4,000, 11મીમાં જાય તો 6,000, 12મામાં જાય તો 6,000, અને હવે કોલેજમાં જાય છે તો 12,500. પાસ આઉટ કરે છે તો 12,500. અને હવે તો મેડિકલ અને એન્જિનિયરિંગનું ભણતર પણ લાડલી લક્ષ્મી યોજના હેઠળ હું દીકરીઓને નિઃશુલ્ક કરાવી રહ્યો છું. એ કહેતા મને ગર્વ થાય છે. મધ્યપ્રદેશમાં 40 લાખ લાડલી લક્ષ્મી દીકરી, 40 લાખ લાડલી લક્ષ્મી દીકરી. અને એની ઇમ્પેક્ટ તમે જુઓ કે 912 દીકરીઓ જન્મી હતી 1000 દીકરા ઉપર. હવે 956 દીકરીઓ 1000 દીકરા પર જન્મ લઈ રહી છે. દીકરીઓ ભાર નથી રહી, દીકરીઓ વરદાન બની ગઈ છે. અને આ 2006માં કર્યું. બહેનોનું દુઃખ અને તકલીફ જોઈને અમે પહેલી યોજના બનાવી હતી. કેમ કે હું ગામમાં જતો હતો. મજૂર બહેન દીકરા દીકરીને જન્મ આપવાના 2 દિવસ પહેલા સુધી મજૂરી કરતા હતા. મને તકલીફ થતી હતી, દુઃખ થતું હતું. મને દીકરા દીકરીને જન્મ આપ્યા બાદ અઠવાડિયા સુધી આરામ નથી કરતી. દીકરા દીકરીને ક્યાં તો ઘરે છોડી દેતી હતી અથવા ખેતરના કિનારે રાખીને આખો દિવસ મજૂરી કરતી હતી. દીકરા દીકરીને સરખી રીતે દૂધ પણ નથી પીવડાવી શકતી. અને ત્યારે મેં નક્કી કર્યું કે દીકરા દીકરીના જન્મના પહેલા મજૂર બહેનને 4,000 રૂપિયા આપીશું, જેથી પોષણ આહાર લઈ શકે, પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે, અને જે ગર્ભમાં દીકરો દીકરી ઉછરી રહ્યું છે એનું સ્વાસ્થ્ય પણ સારું રહે. અને જન્મ પછી 12,000 રૂપિયા આપીશું. એટલે ઓછામાં ઓછું 1-2 મહિના એ આરામ તો કરી શકે છે. ઓછામાં ઓછું પોતાની મમતાથી પોતાના દીકરા દીકરીને દૂધ તો પીવડાવી શકે છે. અને આરામ કરવાની તક પણ અમે આપી દીધી છે. અને આજે મને કહેતા ગર્વ થાય છે, રજતજી, મધ્યપ્રદેશમાં દીકરીઓ ગર્ભમાં નથી મારવામાં આવતી. ગર્ભને કતલખાનું બનાવી દીધું હતું. એ લોકોએ ખબર પડે કે દીકરી જન્મ લે છે તો ગર્ભમાં જ મારી નાખતા હતા. દુનિયામાં જન્મ નહોતી લઈ શકતી. ઓછી છોકરીઓ કેમ જન્મતી હતી? ભગવાન ભેદભાવ નહોતા કરતા, માણસ કરતા હતા, માણસ. એટલે મેં બનાવી યોજના લાડલી લક્ષ્મીથી લઈને લાડલી બહેન સુધીનો સફરનો અમે પ્રારંભ કર્યો. અને બસ આટલું જ નહીં, હું ગર્વની સાથે કહેવા ઈચ્છું છું, મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું જેણે નક્કી કર્યું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અમે 50% રિઝર્વેશન મહિલાઓને આપીશું. કેમ કે બહેનોની ચૂંટણીઓ જ નથી લડતી. ઘૂંઘટ બાંધો, ઘૂંઘટ કાઢો, ઘરમાં રહો, રોટલી બનાવો, અને બીજું કામ નહોતું.
અને મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું જેણે નક્કી કર્યું 30% ભરતી પોલીસમાં પણ અમે દીકરીઓની કરીશું. વિરોધ ઘણો થયો, પોલીસના ઓફિસરોએ પણ વિરોધ કર્યો કે આ કેવી રીતે થશે, કામ કેવી રીતે કરશે આ લોકો. પણ મને મારી દીકરીઓના સામર્થ્ય પર ભરોસો હતો. મને વિશ્વાસ હતો કે દીકરીઓના હાથમાં બંદૂક આપીશ તો એ ડાકુ અને ગુંડાઓને અક્કલ પણ ઠેકાણે લાવીને બતાવી દેશે. 30% ભરતી ત્યારથી અમે કરી, 50% ભરતી અમે દીકરીઓની કરી રહ્યા છે ટીચર જેવી પરીક્ષાઓમાં. અને આજે તમે ચારે તરફ જોશો મધ્યપ્રદેશમાં દીકરાઓની સાથે દીકરીઓ પણ આગળ વધી રહી છે. અને હજી એક યુક્તિ મેં કાઢી છે. મને લાગ્યું કે સ્ત્રીના નામથી, જો એક સ્ત્રી અને પુરુષ બંને સમાન હોય છે, દીકરા દીકરી બંને સમાન હોવા જોઈએ, તો બંનેના હક સમાન છે, તો બંનેના અધિકાર સમાન છે. પણ સંપત્તિ જો ખરીદવામાં આવતી હતી તો પુરુષોના નામ પર જ ખરીદવામાં આવતી હતી. મકાન, દુકાન, જમીન ખરીદવી છે તો પુરુષના નામ પર ખરીદો. અમે નક્કી કરી દીધું કે જો મહિલાના નામે ખરીદશો તો સ્ટેમ્પ ડ્યુટી માત્ર 1% લાગશે, પુરુષના નામ પર ખરીદશો તો વધારે લાગશે. એનું પરિણામ હું રજતજી તમને જણાવી રહ્યો છું. મધ્યપ્રદેશમાં 45% સંપત્તિઓ મહિલાના નામે ખરીદવામાં આવે છે. પતિ પોતાની પત્નીને કહે છે તારા નામે ખરીદી રહ્યો છું, સ્ટેમ્પ પર પૈસા બચી જશે, રજિસ્ટ્રીના પૈસા બચી જશે. આ મહિલા સશક્તિકરણનું અભિયાન છે, આ ફ્રી વહેંચવાનું નથી. આ જે યોજનાઓ છે, જે પૈસા તમે આપી રહ્યા છો, એ સાચે જ એમના સુધી પહોંચે છે? મોનિટરિંગ કેવી રીતે થાય છે? ડીબીટી સીધા ખાતામાં, અકાઉન્ટમાં પહોંચે છે, વચ્ચે બીજું કોઈ નથી. એ તો કોંગ્રેસના જમાનો હતો જ્યારે સ્વર્ગીય રાજીવજી કહેતા હતા હું શું કરું, 1000 મોકલું છું, 15 પૈસા જ પહોંચે છે. અમે એવા મજબૂર નથી. મોદીજીના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે. 1 રૂપિયો આપીએ છીએ, 1 રૂપિયો સીધો અકાઉન્ટમાં પહોંચે છે, જે એના જ ખાતામાં એ કાઢે છે ને ઉપયોગ કરે છે. શિવરાજજી, બધા જ જે તમારા ભાણેજો છે એ કહી રહ્યા છે કે છોકરીઓના અકાઉન્ટમાં 1000 રૂપિયા મહિના જાય છે. તમે કહી રહ્યા છો 3000 કરી દઈશું. છોકરાઓના હાથમાં કંઈ નથી જઈ રહ્યું. આ 1000 રૂપિયા જે છે લાડલી બહેનના ખાતામાં જઈ રહ્યા છે, અને દીકરીઓ જે લાડલી લક્ષ્મી એમની યોજના અલગ છે, પણ દીકરાઓ માટે પણ અમે કસર નથી રાખી. જુઓ, હવે સાયકલ આપવાની હોય, પુસ્તકો આપવાના હોય, મેઘાવી વિદ્યાર્થી યોજના બનાવી છે અમે, મુખ્યમંત્રી મેઘાવી વિદ્યાર્થી યોજના. અને યોજનામાં નક્કી કર્યું છે કે આપણા દીકરા દીકરી કોઈ પણ જાતિથી હોય, મેં જાતિઓથી ઉપર રાખ્યા છે બાળકોને. બાળકોમાં શું ભેદ રાખવો, દરેક બાળકને એ કોઈ પણ જાતિનો હોય, જો એ મેઘાવી છે અને 12મીમાં એ 75% અંક લઈને બતાવે છે તો એની મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ જો 8 લાખ રૂપિયા સુધીની એની આવક હોય તો મામા કરાવે છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજ પણ, તમને ખબર છે પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીસ કેટલી હોય છે? 8 લાખ 10 લાખ રૂપિયાના વર્ષના. ગરીબના દીકરા દીકરીથી નહીં ચૂકવી શકે, ખેડૂતના નહીં ચૂકવી શકે. મેં કહી દીધું કે ચિંતા નહીં કરો મારા ભાણીઓ, તમારી ફીસ તમારા મમ્મી પપ્પા નહીં, તમારા મામા ભરશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભરશે. અને દીકરાઓ આગળ વધી રહ્યા છે. અને આ જ દીકરાઓને વધુ આગળ વધારવા માટે અમે એક યોજના લઈને આવી રહ્યા છીએ, સ્કાય શીખો અને કમાઓ યોજના. ઘણા રાજનૈતિક દળ સસ્તા નારા ઉછાળે છે, બેરોજગારી ભથ્થું આપીશું, અમે બેરોજગારી ભથ્થું આપીશું. અરે ચકલી પોતાના બચ્ચાને માળો નથી આપતી, પાંખો આપે છે એટલે લાંબી ઉડાન ભરી શકે. એ બેરોજગારી ભથ્થું માળો છે. અને બેઈમાની પણ એ અનાઉન્સ કરે છે, એમાં એટલા બેરિયર્સ લગાડી દે છે કે બાળકોને કાંઈ મળતું જ નથી. અને બાળકો બેરોજગારી ભથ્થું ઈચ્છતા પણ નથી. અમે નક્કી કર્યું કે અમે મધ્યપ્રદેશના બાળકોને કામ શીખવશું, સ્કિલ્ડ બનાવશું એમને. એ અલગ અલગ કંપનીમાં, સંસ્થાઓમાં કામ શીખશે અને કામ શીખવાના બદલામાં એમને 8,000 થી લઈને 10,000 રૂપિયા મહિના સુધી આપવામાં આવશે. અને પછી કામ શીખ્યા પછી એમને પરમાનન્ટ જોબ મળશે. 1 લાખ સરકારી નોકરીઓમાં ભરતીનું અમારું અભિયાન આ જ વર્ષે ચાલી રહ્યું છે. આ વર્ષે અમે પૂરી કરી દઈશું. અને દરેક મહિને 3 લાખ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું લોન, જેમાં અમે ઇન્ટરેસ્ટ સબસિડી આપીએ છીએ, એની ગેરંટી પણ મામા જ લે છે. એ પણ અમે બાળકોને અપાવી રહ્યા છે. તો દીકરાઓની સાથે પણ અન્યાય નથી થઈ રહ્યો. ભાણેજો પણ આખરે મારા પ્રાણ છે, એમને પણ સાથે લઈને ચાલો. પણ કોંગ્રેસ વાળાઓ સાથે અન્યાય કરી રહ્યા છો તમે. કોંગ્રેસના લોકો કહે છે કે અમે ગેરંટી આપી હતી, અમારો આઈડિયા ચોરી લીધો. એમણે કહ્યું અમે મહિલાઓને 1500 રૂપિયા મહિનાનો વાયદો કર્યો તો શિવરાજે પહેલા જ 1000 આપી દીધા. એમણે ગેસનો સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું કહ્યું હતું, તમે 450 આપી દીધો. હવે જુઓ, 2017માં 1000 રૂપિયા મેં આ સ્કીમ ક્યારે શરૂ કરીએ કહ્યું છું. 2017માં મધ્યપ્રદેશમાં 3 અત્યંત પછાત જનજાતિઓ હતી, બેગા, ભારિયા અને સહેરિયા.
જ્યાં પોષણનું સ્તર બાળકોનું પણ સારું નહીં હતું. મને લાગ્યું કે જો આ પરિવારને આપણે આગળ લઈ જવો છો તે મેં પરિવારની જે મુખ્ય જે છે બહેન એના ખાતામાં 1000 રૂપિયા આપી દઉં. કેમ કે બહેન કે મહિલા પૈસાનો ઉપયોગ દુરુપયોગ નથી કરતી. જો પૈસા એના હાથમાં આવે તો સૌથી પહેલા બાળકો પર ખર્ચ કરશે. તો અમે 1000 રૂપિયા નાખવાનું શરૂ કર્યું અને પછી જ્યારે અમે ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરાવ્યું તો આશ્ચર્ય થશે જાણીને કે બાળકોનું પોષણનું સ્તર સુધરી ગયું. જો માતાની પાસે 1000 રૂપિયા આવ્યા તો એને બાળક માટે દૂધ ખરીદી લીધું, ફળ ખરીદ્યા, દાળ લઈને આવી, બાળકોના કપડાં લાવી, બાળકોનું પોષણનું સ્તર સુધરી ગયું. ત્યાંથી અમારી હિંમત હજી વધી ગઈ અને મને લાગ્યું કે દરેક ગરીબ બહેનના ખાતામાં 1000 જવા જોઈએ. તો અમે ચૂંટણીને કારણે નહીં, અમે જે 1000 પહેલા અમે આપી રહ્યા હતા એ પણ લાખો હતી. એ બહેનોને એનો વિસ્તાર કરીને હવે અહીંને દરેક ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારની જે બહેનો છે એમના સુધી પહોંચાડી દીધું. અને મને ખુશી છે, ઘણીવાર તો હું ભાવુક થઈ જાઉં છું, રોવાડા ઊભા થઈ જાય છે. હમણાં હું 3 દિવસ પહેલા જાગવા ગયો હતો. એક ફોટોગ્રાફ તમે ક્યાંક જોઈ લેજો. જગ્યા જગ્યાએ બહેનો ભેગી થઈ ગઈ હતી, રોકાઈ છે. અને બહેને પણ અવાજ આપ્યો, ભાઈ. મેં કહ્યું રોકો બેન, બોલાવે છે. આવીને મારા ગળે લાગી ગઈ, માથા પર હાથ મારી બોલાઈઓ લેવી હતી, માથું ચૂમી લીધું. અને પછી એને મને કહ્યું કે તમે જે પૈસા આપ્યા આ મેં લારી લગાડી શાકભાજીની અને મેં શાકભાજી ખરીદ્યા. આ લારી લીધી છે શાકભાજીની અને શાકની લારી, એના પર શાક વેચી છું ને રોજ 200-250 કમાવા લાગી છું. હવે હું કોઈએ જૂની સિલાઈ મશીન ખરીદી અને એ સિલાઈ મશીનમાં કામમાં લાગી ગઈ. એ મહિલાઓ છે જેમણે આ પૈસાનો ઉપયોગ આજીવિકા ચલાવવા માટે પ્રારંભ કરી દીધો છે. એમનું જીવન બદલાઈ રહ્યું છે. આ ફ્રીમાં વહેંચવાનું નથી, આ તો પોતાની બહેનોની જિંદગી બદલવાનું મારું અભિયાન છે. અને આ મારો સંકલ્પ છે કે બહેનોની આંખોમાં આંસુ નહીં રહેવા દઈશ, એમના ચહેરા પર સ્મિત લઈને આવીશ. મહિલા સશક્તિકરણ મારા જીવનનું મિશન છે. જુલાઈ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આજકાલ આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ ભેગા કરવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. એમણે કહ્યું હતું, આ રેવડી કલ્ચરવાળા એક્સપ્રેસ વે નથી બનાવડાવી શકતા, નવા એરપોર્ટ નથી બનાવી શકતા, હોસ્પિટલ નથી બનાવી શકતા. આ માત્ર વોટ માંગી જાણે છે. એમણે બિલકુલ સાચું કહ્યું છે. જે તમે એમણે પણ તો તો એ જ કરી રહ્યા જે છો. માત્ર રેવડીઓ વેચે છે એમને માટે કહ્યું છે. તમે જુઓ, રજતજી મધ્યપ્રદેશમાં જઈને હાઈવેઝ બની રહ્યા છે, એક્સપ્રેસ વેઝ બની રહ્યા છે. જો મધ્યપ્રદેશનું શું હતું, 2003માં મધ્યપ્રદેશમાં તૂટેલી ફૂટેલી 60,000 કિલોમીટર રસ્તાઓ હતા. ખાડામાં સડકો છે કે સડકો પર ખાડા છે કે ખાડામાં ખાડા છે એ જ ખબર નહોતી પડતી. કોઈ મધ્યપ્રદેશમાં આવતા હતા અને ગાડી ઉછળવા લાગતી હતી તો સમજી જતા હતા કે મધ્યપ્રદેશ આવી ગયું છે ભાઈ. બંટા ધાર કરી દીધું હતું દિગ્વિજયસિંહે આખા મધ્યપ્રદેશનું. આજે મધ્યપ્રદેશમાં 5 લાખ કિલોમીટર શાનદાર સડકોની જાળ પાથરી દીધી છે, જે અમે પાથરી છે. અટલ એક્સપ્રેસ વે, નર્મદા એક્સપ્રેસ વે, બિંદ એક્સપ્રેસ વે, બુંદેલખંડ એક્સપ્રેસ વે, અમે આખા મધ્યપ્રદેશને બદલી નાખ્યું છે. અને માત્ર સડકો જ નહીં, મધ્યપ્રદેશમાં વીજળી રહેતી ઓછી હતી, જતી વધારે હતી. જ્યારે એમનું રાજ ચાલતું હતું કોંગ્રેસનું તો 2 કલાક 3 કલાક વીજળી મળતી હતી. માત્ર વીજળીની ઉપલબ્ધતા અને ઉત્પાદન 5000 મેગાવોટની નીચે હતું. આજે 29,000 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરી શકી છે મધ્યપ્રદેશની જનતાને. અને મેં 24 કલાક વીજળી ઘરોને રોશન કરવાનું કામ કર્યું છે. અમે પાવર પ્લાન્ટ નવા લગાડ્યા છે. શિવરાજજી, જરૂર વીજળી આપી રહ્યા છો તમે, પણ જ્યારે તમે કહો છો ને કે 100 યુનિટ વીજળી ફ્રી, 200 પર અડધું બિલ, તો આ ફ્રી બીજ નથી. આ અમે રેવડી નથી કહેતા, આ તો કોંગ્રેસે કહે છે. અમે તો પૈસા લઈ રહ્યા છીએ પણ ગરીબ પાસે ઓછા લઈએ છીએ, એમાં વાંધો શું છે? મધ્યપ્રદેશમાં કેપિટલ એક્સપેન્ડિચર બિલકુલ ક્યારેય ઓછું થયું નથી. રેવન્યુ સરપ્લસ બજેટ છે અમારું. રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, 5 મેડિકલ કોલેજ હતી, આજે 30 મેડિકલ કોલેજ જોડાઈ ગઈ છે. સીએમ રાજ્ય સ્કૂલ બનાવી રહ્યા છે. એક સ્કૂલની બિલ્ડિંગ 38 અને 40 કરોડની છે, જ્યાં ગરીબના છોકરાઓ પણ પ્રાઇવેટ સ્કૂલથી સારી સુવિધાઓ મેળવી શકે છે. ગ્લોબલ સ્કિલ પાર્ક જેવા અમારે ત્યાં સ્કિલ મેન પાવર તૈયાર કરવા માટે સિંગાપોરના સહયોગથી ઇન્સ્ટિટ્યુશન્સ બની રહ્યા છે. અલગ અલગ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, આ બધાની આખી જાળ પાથરી છે. અને મધ્યપ્રદેશની અર્થવ્યવસ્થા તમે જુઓ, જ્યારે કોંગ્રેસનું રાજ હતું 2002 અને 2003 સુધી, ત્યારે મધ્યપ્રદેશમાં પર કેપિટલ ઇન્કમ હતી 11,000, આજે થઈ ગઈ છે 1,40,000 રૂપિયા વધીને. મધ્યપ્રદેશમાં કુલ મળીને જે અર્થવ્યવસ્થાનો આકાર હતો 71,000 કરોડ, આજે વધારીને અમે કરી દીધો એને લગભગ 15 લાખ કરોડ. મધ્યપ્રદેશમાં પાકોનું, અનાજનું ઉત્પાદન હતું માત્ર 100 કરોડની આસપાસ, આજે વધીને પહોંચી ગયું છે લગભગ 650 કરોડ.
મધ્યપ્રદેશ ઘઉં એક્સપોર્ટ કરનારું સૌથી મોટું સૌથી વધારે ઘઉં એક્સપોર્ટ કરવા વાળું રાજ્ય છે. અમે એગ્રીકલ્ચરલ ગ્રોથ રેટ જો તમે જોશો, કોંગ્રેસના જમાનામાં માઇનસ રહેતી હતી. સતત દોઢ દશક સુધી મધ્યપ્રદેશે 18% સુધીનો એગ્રીકલ્ચરલ ગ્રોથ રેટ મેળવીને માત્ર દેશમાં જ નહીં દુનિયામાં રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ. સતત આટલી વૃદ્ધિ ક્યારે નથી થઈ. સિંચાઈની વ્યવસ્થા કોંગ્રેસ રાજા નવાબ અંગ્રેજ આઝાદીના પહેલા પણ કુલ 7.5 લાખ હેક્ટર હતી. અમે વધારીને 47 લાખ હેક્ટર પહોંચાડી દીધી અને 65 લાખ હેક્ટર સુધી અમે પહોંચાડવાના છીએ. અને સિંચાઈનો ચમત્કાર છે કે ખેતી અમારી ઝડપથી વધતી ગઈ. ખેતી ઝડપથી વધી તો અર્થવ્યવસ્થા વાઇબ્રન્ટ થઈ ગઈ. મધ્યપ્રદેશનું યોગદાન દેશની જીએસડીપીમાં માત્ર 3.6% રહેતું મને હતું જણાવો કે અને આજે 4.8 થઈ ગયું છે. કેટલી ઝડપથી અમે વધ્યા. બજેટ ક્યારેક 21,000 કરોડ રૂપિયા રહેતું હતું, આજે 3,14,000 કરોડનું બજેટ અમે આપી દીધું છે. શિવરાજજી, આખું ઇલેક્શન કેમ્પેન અહીંયા જ કરવું છે? મેં માત્ર એટલે કહ્યું કે ફ્રી બીઝ નહીં, કેપિટલ તમે એક્સપેન્ડિચર. મને કહો, હું તમને ફિગર કહું છું. હા, તમે હા. છોકરીઓને 1,000 રૂપિયા મહિના આપશો, એનો ખર્ચ થશે 18,000 કરોડ. 3,000 રૂપિયા જ્યારે એમના ખાતામાં જશે, 54,000 કરોડ રૂપિયા. ક્યાંથી આવશે આટલા પૈસા? જો અમારું હાલમાં જે બજેટ છે 3,14,000 કરોડ, એના પછી મેં રિવાઇઝ કર્યું કે નહીં, એને હજી ઠીક કરીએ તો 5,000 કરોડ વધાર્યો તો પણ એ 5,000 કરોડ આવી રહ્યા છે. આવતા વર્ષે અમારું બજેટ આનાથી ઓછામાં ઓછું 25% વધારે હશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી દેશને બનાવવાનું છે. અમે નક્કી કર્યું અમે 50 બિલિયન ડોલરની ઇકોનોમી મધ્યપ્રદેશને બનાવીશું. તો ઝડપથી અમારી અર્થવ્યવસ્થા વધી રહી છે, ઝડપથી. તો અમે બજેટનો આકાર સતત વધારતા જઈ રહ્યા છે. પૈસા વધારે આવશે કારણ કે અર્થવ્યવસ્થાની ઝડપ વધી રહી છે, રોકાણ આવી રહ્યા છે. અને હવે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કરી હતી, ત્યારે ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટમાં 15,42,550 કરોડ રોકાણના પ્રસ્તાવ આવ્યા હતા, જેને ઝડપથી અમે જમીન પર ઉતારી લાવ્યા હતા. અમારે ત્યાં આઈટી કંપનીઓ આવી રહી છે, અમારે ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આવી રહી છે, અમારે ત્યાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી આવી રહી છે, એમએસએમઈ ઝડપથી વધી રહી છે. તો આપણે આવા જ ગરીબ થોડી રહેવાના છીએ. જમાનો ચાલી ગયો જ્યારે અમને બીમાર રાજ્ય કહેતા હતા, એ કોંગ્રેસનો જમાનો હતો. હવે બીમાર નહીં, અમે વિકસિત રાજ્ય છીએ, તેજીથી આગળ વધી રહ્યા છીએ. એટલે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આનો અર્થ એ છે કે મધ્યપ્રદેશમાં જ્યારે બાળક જન્મશે ત્યાંથી લઈને મરણ સુધી બધો ખર્ચો સરકાર આપશે. ભણતર પણ સરકાર કરાવશે, સારવાર પણ સરકાર કરાવશે, જમવાનું પણ સરકાર જે આપશે. બાળકો ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના છે એમને જુઓ, આ ડ્યુટી છે સરકારની. એજ્યુકેશન, શિક્ષા આપવી. જો કોઈની પાસે પૈસા નથી તો શિક્ષા મેળવવાનો અધિકાર તો છે જ. પ્રાચીન કાળમાં પણ ભારતમાં ફ્રી એજ્યુકેશન હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સંદીપનીજીના આશ્રમમાં ગયા હતા તો સંદીપજીની ફીસ નહોતા લેતા. સમાજ શિક્ષણનું વહન એ કરતા હતા. જે ગરીબ છે, મેં 8 લાખની સીમા જણાવી, 8 લાખ રૂપિયાની જેની ઓછી આવક છે એમનું કરવાનું છે. એ અમારો ધર્મ છે. જુઓ, બાળકને પૈસા નથી તો અમે મજબૂરીથી છોડી દઈશું એવું નથી. એ વિચારતો હશે કે ટેલેન્ટ છે તો કાશ મારી પાસે પણ પૈસા હોત, મારા મમ્મી પપ્પા પાસે આગળ, તો હું આગળ વધી જાત. હું બાળકોની આંખોમાં સપનાને મરવા નહીં દઉં. જો એટલે જ કમલનાથજી આજકાલ કહે છે કે શિવરાજસિંહ ચૌહાણ ખિસ્સામાં નાળિયેર લઈને ફરે છે, જ્યાં જ્યાં જાય છે યોજનાનો શિલાન્યાસ કરી દે છે. જુઓ, જેનામાં દમ હોય એ તો કરે છે. અમે માત્ર શિલાન્યાસ થોડી કરીએ છીએ, પછી તો ભવ્ય ભવન પણ ઊભું કરીએ છીએ. અને એ કહે છે કે ઘોષણાવીર છે તો વીર તો ઘોષણા કરે જ છે, કાયર થોડી ઘોષણા કરે છે. અમે ઘોષણા પણ કરીએ છીએ અને પૂરું પણ કરીએ છીએ. એમાં શું વાંધો છે? કમલનાથજી જ્યારે મુખ્યમંત્રી હતા તો આખો સમય રડતા જ રહેતા હતા, હું શું કરું, મારી પાસે પૈસા જ નથી, હું શું કરું, મારી પાસે પૈસા નથી, મામાનો ખજાનો ખાલી કરી ગયા. હું એમનો મામાનો ઔરંગઝેબ થઈ ગયો? હું ક્યારે નથી કહેતો કે મારી પાસે પૈસા નથી. મારી પાસે ઘણા પૈસા છે. વિકાસના કામો માટે પણ અછત નથી અને જનકલ્યાણના કામ માટે પણ અછત નથી. તમે આટલી સરસ વાત કહી છે. અહીંયા એક બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં શિવરાજસિંહ ચૌહાણ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ત્યારે એમણે કોશિશ કરી લોકોને હેરાન કરવાની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દબાવવાની. ત્યારે મેં કહ્યું હતું મુખ્યમંત્રી ભલે ના હો પર ટાઈગર અભી જિંદા હૈ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ મધ્યપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ દરેકને ધમકાવે છે.
શિવરાજજી, ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો હતો કે તમારી ભાષા ઘણી શાલીન, જનતાથી વાત કરો છો તો ઘણા મીઠા મધુર, પણ આજકાલ તમારા ભાષણ સાંભળું છું, તમે કહો છો 10 ફૂટ નીચે દાટી દઈશ, તમે કહો છો મકાન ખોદીને મેદાન બનાવી દઈશ, તમે કહો છો ક્રશ કરી દેવામાં આવશે, કચડી નાખીશ. કોને? જુઓ, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો, આજનો નહીં, હું શરૂઆતથી કહું છું, 2005માં મુખ્યમંત્રી બન્યો. એ સમય મધ્યપ્રદેશનો ઉત્તરી ભાગ ઓળખાતો હતો ડાકુઓ માટે, અને ચંબલના ડાકુઓથી ફિલ્મો બનતી હતી. ચંબલની કસમ અલગ અલગ ડાકુઓ પર બનતી હતી. ડાકુ અને મલખાન સિંહ, ડાકુ ખાસા મલખાન સિંહ, popular રહ્યા. પાન સિંહ, અનેક ગીરો હતા, અને આમ લાઈનમાં ઉભા રાખીને ગોળીઓથી વિંધી નાખ્યા છે. એ સમયે કોંગ્રેસની રિજીમમાં 14 લોકોને વિંધી નાખ્યા છે ગોળીઓથી. સાંજે 5 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નહોતું નીકળતું. ખબર નહીં ક્યારે અપહરણ કરીને લઈ જશે ડાકુ અને ફિરૌતી આપવી પડે. મેં મુખ્યમંત્રી બનતા જ ગ્વાલિયરમાં બેઠક કરી. ડીજીપીની સાથે બાકી ઓફિસરોને બોલાવ્યા અને સીધું કહ્યું કે મધ્યપ્રદેશમાં ક્યાં તો ડાકુ રહેશે, ક્યાં તો શિવરાજ રહેશે, બંનેમાંથી એક સાથે નહીં રહે. કામ કરવું પડશે. અને મને મારી પોલીસ પર ગર્વ છે. 6 મહિનાની અંદર ડાકુઓના બધા મોટા ગીરો સમાપ્ત કરી નાખ્યા. જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એમને સંરક્ષણ મળતું હતું. સાફ કરી નાખ્યા બધા ડાકુઓને, અને આજ સુધી એક પણ ડાકુનો સૂચિબદ્ધ ગીરો અમે તૈયાર નથી થવા દીધો, ઉછેરવા જ નથી દીધો, ખતમ કરી નાખ્યા. નંબર 2, એક જમાનું હતું જ્યારે મધ્યપ્રદેશમાં દિગ્વિજયજીના રાજમાં નક્સલી સિટિંગ મંત્રી સ્વર્ગીય લીખી રામજીની ગરદન કાપી ગયા હતા. એટલો નક્સલવાદ વધી ગયો. અમે નક્સલવાદને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરીને રાખી દીધો, આગળ નહીં વધવા દીધો નક્સલીઓને. આ વર્ષે જ ગડબડ કરવાની કોશિશ કરી હતી તો 8 નક્સલીઓ માર્યા ગયા. અમે સિમીના નેટવર્કનો ધ્વંસ કરી નાખ્યો સંપૂર્ણ રીતે. દિગ્વિજયજીના જમાનામાં બનતા ધાર યુગ હતો. એ કેટલી અપરાધિક ઘટનાઓ કરતા હતા, હથિયારોના સંદૂકો મળતા હતા. અમે ધ્વંસ કરી દીધો સિમીના નેટવર્કનો, અને સિમીના લોકો જેલમાં બંધ હતા, નીકળીને ભાગવાની કોશિશ કરતા તો વધારે દૂર નહીં જઈ શક્યા. એન્કાઉન્ટરમાં ઢગલો વાળી દીધો. અમે અપરાધીઓની વિરુદ્ધ શરૂથી કાર્યવાહી કરી છે, અને હજી પણ જો કોઈ માફિયા છે, ગુંડો છે, બદમાશ છે, જો દીકરીની સાથે છેડછાડ કરશે, દુરાચાર કરશે, તો હું એને છોડી દઈશ. હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે આવા લોકો ચલાવી નહીં લઈએ. મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું જેણે કાયદો બનાવ્યો કે માસૂમ દીકરી સાથે જો કોઈ દુરાચાર કરશે તો સીધી ફાંસીના ફંદા પર ચઢાવવામાં આવશે. અમે સૌથી પહેલા કાયદો બનાવ્યો છે, અને આવા અપરાધીઓને હું કહું છું 10 ફીટ ખાડામાં દાટીશું. અને પછી આનો મતલબ એ છે કે અમે કઠિનતમ કાર્યવાહી કરીશું. એવી કાર્યવાહી કે ઉદાહરણ બની જશે જેથી અપરાધી ખોટા કામ કરતા કંપી જાય. માફિયાઓ માટે, જે દુષ્ટ છે, બદમાશ છે, એમના માટે વજ્રથી વધારે કઠોર છે મારી સરકાર, પણ જે સજ્જનો માટે ફૂલથી વધારે કોમળ છે મારી સરકાર. જનતા માટે છે. પણ આજકાલ તો હું જોઉં છું તમે યોગી આદિત્યનાથનો આઈડિયા ચોરી લીધો. હવે બુલડોઝર ચલાવો છો તમે પણ. બાબાનું બુલડોઝર આવી જાય છે. હવે જુઓ, મેં જણાવ્યું કે અમે કઠોર કાર્યવાહી ત્યારથી કરી રહ્યા છીએ, ત્યારે પણ ચાલતા હતા. હવે જ અમે, સાચી વાત છે, 23,000 એકર જમીન, હું કહી રહ્યો છું તમને, 23,000 એકર જમીન એવા લોકો પાસેથી જે પોતાની જાતને દબંગ માનતા હતા, પ્રભાવશાળી માનતા હતા, માફિયા માનતા હતા, જેનાથી ડરતા હતા લોકો, એમની પાસે અવૈધ અતિક્રમણ હતા. બુલડોઝર ચલાવીને મુક્ત કરાવી. જે જમીન અમે મુક્ત કરાવી એ ગરીબોને વહેંચી રહ્યા છે, ગરીબોના ઘર બનાવી રહ્યા છે. ભોપાલમાં, ઇન્દોરમાં, ગ્વાલિયરમાં, જબલપુરમાં સ્વરાજ કોલોની બની રહી છે. આજ માફિયાઓની જમીન છે. જ્યાં તમે સ્વરાજ કોલોની બનાવી છે ત્યાં દિગ્વિજયસિંહ પણ ગયા હતા, કમલનાથ પણ ગયા હતા, અને દિગ્વિજયસિંહ તો આંસુ વહાવી રહ્યા હતા કે તમે ગરીબો દલિતોની ઉપર બુલડોઝર ચલાવી દીધું. માફિયાઓ જો એમના મિત્ર છે તો હું શું કરી શકું છું એમાં? કોઈ ગરીબ પર બુલડોઝર નથી ચાલ્યું. જેમને ત્યાં ચાલ્યું એમને ત્યાં એ આંસુ વહાવવા ગયા હતા, કેમ કે કદાચ એમના કાર્યકર્તા હશે અને બધા ખોટા કામ આ લોકોના સંરક્ષણમાં જે સરકારોમાં કર્યા હશે, એમણે પણ અમારા રાજ્યમાં ગડબડ કરવા વાળા નહીં બચે. અને તમે કહી દીધું ટાઈગર જિંદા હૈ. આ તો મેં ત્યારે પણ કહ્યું હતું જ્યારે હું 1.25 વર્ષ મુખ્યમંત્રી ન હતો. ત્યારે એમણે કોશિશ કરી લોકોને હેરાન કરવાની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દબાવવાની. ત્યારે મેં કહ્યું હતું મુખ્યમંત્રી નહીં રહા હું, લેકિન ટાઈગર અભી જિંદા હૈ. તમારા વિશે વિરોધી દળોના નેતા શું કહે છે એના પર જરા ધ્યાન આપવાની જરૂર છે. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશ ગયા હતા. એમણે કહ્યું કે 220 મહિનાના શાસનમાં
શિવરાજસિંહ ચૌહાણે 225 ઘોટાળા કર્યા. સારો પ્રાસ તો બેસાડ્યો છે. 220, 225, 25. ઘોટાળા કર્યા કે નહીં કર્યા? એમને તો જેટલા નામ યાદ આવે છે ને વચ્ચે આ ગોટાળો, આ ગોટાળો, આ ગોટાળો, ખાવાનો ગોટાળો, પાણી પીવાનો ગોટાળો, અંદર જવાનો ગોટાળો, બહાર જવાનો ગોટાળો, અને જ્યારે પત્રકાર પૂછે છે ને કે સમજાવો ગોટાળો શું છે, તો કે છે કે તમે જાતે વાંચી લો. સાચી વાત એ છે કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખી તુમ એસી. હમણાં જ્યારે પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગોટાળા થતા હતા, અને હમણાં 15 મહિના એમનું શાસન હતું. શું હાલત કરી નાખી તે મધ્યપ્રદેશની, હું પૂછવા ઈચ્છું છું. આ ગોટાળાની વાત કરે છે. શિવરાજજી, હું એ- એક ઉદાહરણ તમને આપ્યું. એમણે સ્પેસિફિક કહ્યું, પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ એક લેટર જાહેર કર્યો અને કહ્યું કે જે કોન્ટ્રાક્ટર છે એમણે ચિઠ્ઠી લખી હાઈકોર્ટને અને કહ્યું કે 50% કમિશન માંગવામાં આવી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને શોધ્યો, એ મળ્યો જ નહીં ક્યાંય. એ સરનામું જે આપ્યું હતું ત્યાં કોઈ હતું જ નહીં, અસ્તિત્વ જ નહોતું. આ તો ખબર નહીં કર્ણાટક કે ખબર નહીં ક્યાંથી એમણે શીખ્યું કે વારંવાર કહી દો કે આ થઈ રહ્યું છે, કોઈ મુદ્દો તો છે નહીં. એટલે આ રીતની વાતો કરે છે. એમને જવાબ આપવો પડશે કે જ્યારે કમલનાથજી ચીફ મિનિસ્ટર હતા, છાપા પડ્યા હતા ઇન્કમટેક્સના, ઈડીના, 280 કરોડ રૂપિયા મળ્યા હતા. કમલનાથજી જણાવે કે કોના નજીકના વ્યક્તિ હતા. એમની આસપાસના બધા લોકોની પાસે તમે એફઆઈઆરની કટિંગ્સ જોઈ લો, તમે એ સમયના સમાચાર જોઈ લો. વલ્લભ ભવન ને દલાલોનું વલ્લભ ભવન એટલે કે સેક્રેટરીયલ દલાલો અડ્ડો ઉભરી દીધો હતો એમણે ત્યાં. વગર પૈસા આપે કોઈ કામ નહીં થતું હતું. કલેક્ટર અને એસપીના પદો પર જે લોકો હતા એમનાથી પૈસા વસૂલ કરવામાં આવતા હતા. વલ્લભ ભવનમાં જનતા નહીં આવતી હતી, જનપ્રતિનિધિ નતા આવતા, દલાલ બેસી રહેતા હતા. દલાલ જે સોદા કરતા હતા. મધ્યપ્રદેશનો વિનાશ અને બરબાદ કરવાનું કામ એમણે કર્યું. અને જે ગોટાળાની વાત કરે છે ને, કોની વિરુદ્ધ ઈડીની કાર્યવાહીઓ ચાલી રહી છે, કોણ એમના સંબંધીઓ છે, પહેલા એ જવાબ આપે. માત્ર આરોપ લગાડવાનું સરળ હોય છે. પણ એ તો તમને પેસીએમ કહે છે. એમણે પોસ્ટર કાઢ્યા. જો એમની પાસે કંઈ છે નહીં, ગભરાયેલા છે, પરેશાન છે. પહેલા એમને થોડી ઘણી આશા એમને હતી કે આટલા વર્ષ થઈ ગયા, હવે સરકાર બની જશે, જમીન નીચેથી ખસી રહી છે, તો કંઈ પણ મને પડે એવું બધું બોલી રહ્યા છે, જેને કોઈ સાંભળે ન કોઈ માને છે. કોંગ્રેસને જે ભરોસે નથી, જે બોલી રહ્યા છે, એમના જ લોકોને ભરોસો નથી એમના પર. તો જો એમણે 15 મહિના ભ્રષ્ટાચાર કર્યો તો તમે એની તપાસ કરાવી? હમણાં તો ઘણી બધી તપાસો ચાલી રહી છે. હમણાં જે છિદ્દવાડ સિંચાઈ કોમ્પ્લેક્સ, એમાં કામ કર્યા વગર કરોડો રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે, તો એની પણ જાંચ ચાલી રહી છે હવે. ને તમારા લોકોએ પોસ્ટર પણ કાઢી દીધા, કરપ્ટનાથ કહી દીધા કમલનાથને. એ તો જે જેવા છે લોકોએ કર્યું હશે હવે એવું. પણ મધ્યપ્રદેશમાં આ રીતનું કેમ્પેન તો પહેલા નહોતા ચાલતા. એ પેસીએમ કે તમારા લોકો કરપ્ટનાથ કે એકબીજાને જૂઠા કહો, ચોર કહો. એ એમણે શરૂ કર્યું છે. એ જેવા છે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કહે છે, કહી દે છે લોકો. જેમ કે તમારે ત્યાંથી નારો લાગ્યો 50-50, અડધો અડધો, કમલનાથ દિગ્ગીનો સાચો. જ્યારે એમની સરકાર ચાલતી હતી તો એમની સરકારમાં કોણ સાચો મુખ્યમંત્રી છે એ જ ભ્રમ થતો હતો. સામે ચહેરો હતો કમલનાથજીનો, એની પાછળ કામ કરતા હતા દિગ્વિજયજી. લોકો કહેતા હતા નકલી ચહેરો સામે આવે, સાચો ચહેરો છુપાઈ રહે. તો એનાથી પર જ આવા નારા બન્યા હશે. જો એ કહે છે કે જ્યારે એમની સરકાર હતી એમણે જે જનતાને વાયદાઓ કર્યા હતા એમણે પૂરા કર્યા. 27 લાખ ખેડૂતોની લોન એમણે માફ કરી મુખ્યમંત્રી બનતા જ. 900 થી વધારે વાયદાઓ કર્યા હતા, વચન આપ્યા હતા 900. અને વાયદો એ હતો કે 10 દિવસની અંદર, તમે ગણીને સાંભળી લો, એ વિડીયો મેં ઘણી જગ્યાએ બતાવ્યો હતો. રાહુલ ગાંધી કહેતા હતા, રાહુલ બાબા 10 દિવસની અંદર, અને ગણતા હતા 1 2 3 4 5 6 7 8 9 10. 10 દિવસે દેવું માફ નહીં થયું તો 11મા દિવસે મુખ્યમંત્રી બદલી દઈશ. 15 મહિના થઈ ગયા છે, ખેડૂત દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. માત્ર કર્મકાંડ પૂરા કર્યા. લાખો ખેડૂતોને એમને ડિફોલ્ટર બનાવી દીધા. જે આશામાં છે કે અમારું દેવું માફ થશે, પૈસા નહીં ભર્યા તો ડિફોલ્ટર બની ગયા. એમના ઉપર વ્યાજનો ટોપલો ચડી ગયો. એ વ્યાજનો ટોપલો મેં હમણાં ઉતાર્યો છે. 2200 કરોડ રૂપિયા એમના નામથી જમા કરીને એમણે ખેડૂતોને દગો આપ્યો છે. બેરોજગારીની સાથે છલ કર્યું છે. 4000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશું. એક પાઈ પણ નથી આપી. સેલ્ફ હેલ્પ ગ્રુપને કહ્યું
કે તમને જેટલું દેવું છે તમારું બધું માફ કરી દઈશું, એકનું પણ માફ નહીં કર્યું. એમણે કહ્યું દરેક પાક પર બોનસ આપીશું. 900 વાયદાઓ, એક પાક પર બોનસ નહીં આપ્યું. 900 વાયદાઓ, એક વાયદો પૂરો નહીં કર્યો, એક વચન નહીં નિભાવ્યું. અને જ્યારે એ વચન નિભાવી નહોતા શક્યા ત્યારે જ તો સિંધિયાજીએ કહ્યું કે ભાઈ વચન પાડો. કમલનાથજી એમની સાથે જ લડી પડ્યા ને કે નહીં પાડીશું તો શું કરી લઈશો, ઉતરી જાઓ રસ્તા પર. તો રસ્તા પર ઉતરી ગયા, એમણે સરકાર પાડી નાખી એમની. સિંધિયાજીએ પાડી કે તમે પાડી નાખી? નહીં, આ તો સિંધિયાજી. જો કમલનાથજી કહે છે મારી ઘંટી ઘણું મોટું દળે છે, ઝીણું પીસે છે, પણ એવું બારીક પીસ્યું કે એમની સરકાર જ પીસાઈ ગઈ. કામ જ એમણે એવા કર્યા જેનાથી કોંગ્રેસ તૂટી ગઈ છે. સિંધિયાજી સમજાવતા રહ્યા આ વાયદાઓ પૂરા કરો, જનતાની સેવા કરો. એનું જ ખરાબ લાગતું હતું. દિગ્વિજય સિંહ તો કહે છે કે એમનાથી જ લડી વિસાયા. તમે 2,500 કરોડ રૂપિયા ખર્ચા કર્યા એમની સરકાર પાડવા માટે. હવે દિગ્ગી બાબા કંઈ પણ કહેતા રહે છે વગર ધડે માથાની વાતો. હવે ભોઠા પડ્યા પછી કંઈક તો કહેવું પડશે ને. ઘણીવાર લોકો એવું પણ કહે છે કે કમલનાથજી સલાહકાર હતા એટલે કમલનાથજીને માર્યા ગયા. હવે જનતાને ભરોસો જ નથી. દૂધનો દાજેલો છાશને પણ ફૂંકી ફૂંકીને પીતો હોય છે તેટલું હાડકું માત્ર એકવાર જોડાય છે, વારંવાર થોડી જોડાય. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? જેમ કે અમે જાણીએ છીએ કે સીએમ સાહેબ હોય છે એ ઘણા બિઝી રહેતા હોય છે, તો આટલા બિઝી શેડ્યુલમાં પણ તમે આટલા ફિટ કેવી રીતે રહી શકો છો? એ પૂછે છે બે કે વસ્તુ છે. ચહેરાની લાલીનું રહસ્ય શું છે? નહીં, ચહેરો તો એટલા લાલ નથી મારો. પણ આ વાત સાચી છે કે 24માંથી 18 કલાક હું કામ કરી લઉં છું. અને એ બે કારણ છે. એક, અંદર કામ કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જુઓ, માણસની અંદર જો એક તડપ હોય કરવાની કંઈક, તો શરીરથી પોતાની મેળે એવા રસાયણ નીકળવા લાગે છે કે જે તમને તાકાત આપે છે કામ કરવાની. જો તમારા મનમાં સંકલ્પ પેદા થયો કે વૈષ્ણવ દેવી 14 કિલોમીટર ચઢાઈ ચઢીને જઈશ, તો બાળકો પણ ચઢી જાય છે. અને આમ જ કહી દો કે 2 કિલોમીટર ચઢી જાઓ તો નહીં જઈ શકો. સંકલ્પ છે તો શરીરમાં તાકાત પેદા કરે છે, નંબર 1. બીજું, તમારે શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે અમુક પ્રયત્ન કરવા જોઈએ. હું સવારે યોગ કરું છું, થોડું ધ્યાન કરું છું, પ્રાણાયામ કરું છું. જુઓ, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર માધ્યમ છે બધા ધર્મોનું પાલન કરવા માટે. એટલે શરીર સ્વસ્થ હોવું જોઈએ, એનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. હજી એક વાત હું તમને જણાવી દઉં છું. 3 વસ્તુઓનું હું પાલન કરું છું: મિતભૂખ, રીતભૂખ અને હિતભૂખ. મિતભૂખ એટલે ભૂખથી થોડું ઓછું ખાઓ. રીતભૂખ એટલે ઋતુમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, ફળો અને બાકીની વસ્તુઓ, બધું ખાઓ. અને હિતભૂખ એટલે શરીર માટે જે હિતકારી છે એ ખાઓ. જો કચોરી સમોસા ઉડાવશો, પીઝા બર્ગર ખાશો તો ફિટ નહીં રહી શકો. તો હું આ વસ્તુઓનું પાલન કરું છું. જે ફિટ રહેવા માંગે છે એમને માટે ઘણી જ્ઞાનની વાત તમે એક વાક્યમાં કહી દીધી. શિવરાજજી, વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપ કી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. કોઈ તો ટ્રીક હશે તમારી પાસે કે 18 વર્ષથી મુખ્યમંત્રી બની રહ્યા છો અને આ વખતે ફરી તમારા નામ પર ચૂંટણી લડવામાં આવી રહી છે. વેલકમ બેક. આપ કી અદાલતમાં આજે આપણા મહેમાન છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. આપ કી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ મુખ્યમંત્રીની ખુરશીથી ચોંટી રહેવા માંગે છે. શિવરાજજી, પ્રિયંકા ગાંધીએ આ વાત કહી. એમણે કહ્યું કે 18 વર્ષથી મુખ્યમંત્રી છે, સત્તામાં છે, અને જો આટલા વર્ષો સુધી ખુરશી પર બેસી રહે કોઈ માણસ તો થોડો આળસુ થઈ જાય છે. જો આટલા વર્ષો સુધી ખુરશી પર કોઈ બેસી રહે તો લોકો એનો ચહેરો જોઈને કંટાળી જાય છે. અને ઘણા બધા લોકો કહે છે કે ફટીગ આવી ગયો છે તમારા ચહેરા પર. હવે પ્રિયંકાજીને શું વાંધો છે મને તો ખબર નથી પડતી 18 વર્ષ માટે. હું જો મુખ્યમંત્રી છું તો પાર્ટીની ઈચ્છાથી અને જનતાના આશીર્વાદથી છું. હું તમને જણાવું છું, જ્યારે હું પહેલી વાર 2005માં મુખ્યમંત્રી બન્યો ત્યારે મને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી બનવાનો છું. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરીની બોર્ડની બેઠક થઈ રહી હતી. હું દિલ્હીમાં જ સેવન પંથ પંડિત માર્ગ પર રહેતો હતો. હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો. ત્યારે અચાનક મારી પત્નીએ મને જગાડ્યો. હું દિવસમાં ક્યારે ઊંઘતો નથી, પણ એ ખબર નહીં સૂઈ ગયો હતો થોડી વાર માટે. તો મને જગાડ્યો ને કહ્યું કે ટીવીમાં પટ્ટી ચાલે છે કે પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું છે કે તમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મેં કહ્યું કે તું સૂઈ જા, જાગતા જતા સપનું નહીં. એમણે કહ્યું ના ના સાચું છે. એટલી વારમાં તો ઘરનો બેલ વાગી, મેં દરવાજો ખોલ્યો
તો સામે ભૂપેન્દ્ર હડ્ડાજી ઊભા હતા, જેઓ હરિયાણાના મુખ્યમંત્રી બની ગયા હતા, પણ મારી બાજુમાં જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને એના પહેલા તો આડોશ પડોશમાં રહેતા હતા, 7 નંબર અને 9 નંબર. તો એ મને અભિનંદન આપવા માટે પ્રથમ અભિનંદન મને હુડ્ડાજી આપ્યા કે અરે તમે મુખ્યમંત્રી બન્યા. આના પછી પાર્ટી કાર્યાલયથી અમારા સંગઠન મહામંત્રીજીનો તાત્કાલિક ફોન આવ્યો અને મને કહ્યું કે કાર્યાલય આવી જાઓ. હું કાર્યાલય ગયો તો મને જણાવવામાં આવ્યું કે તમને મુખ્યમંત્રીની જવાબદારી પાર્ટી આપી રહી છે. હું ગયો અને શપથ લઈને મુખ્યમંત્રી બની ગયો. જનતા જ્યાં સુધી આશીર્વાદ આપશે, પાર્ટી જ્યાં સુધી ઈચ્છશે ત્યાં સુધી હું મુખ્યમંત્રી રહીશ. પ્રિયંકાજી ચાહવાથી કે રાહુલજીના ચાહવાથી થોડું કંઈ થવાનું છે. પરંતુ શિવરાજજી, પાર્ટીમાં પણ તો ઘણા બધા લોકો હશે, એમની ઈચ્છા હશે કે એ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બને. ઘણા લોકો વર્ષોથી કામ કરે છે, તમે હંમેશા નોટ આઉટનું કાર્ડ બતાવી દો છો, એમને બિચારાને બેટિંગ નથી મળતી. કે જો અમે બધા ફિલ્ડિંગ લોકો સામૂહિક રીતે મળીને કામ કરીએ છીએ. જેને જે જવાબદારી આપવામાં આવે છે અમે પૂરી કરીએ છીએ. આગળ પણ જેને જે જવાબદારી આપવામાં આવશે એ પૂરી કરીશું અમે. એ સાચું છે કે જ્યારે કમલનાથજીની સરકાર જતી રહી અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બનવાના હતા, તો કેન્દ્રની ઈચ્છા એ હતી કે તમે સેન્ટરમાં આવીને મોદીજીની સરકારમાં મંત્રી બનો અને કોઈ બીજાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ને મને તો આવું ક્યારે કહેવામાં આવ્યું નથી. મને તો પાર્ટીએ જ આદેશ આપ્યો હતો કે હવે ફરીથી તમારે મુખ્યમંત્રી બનવાનું છે. પાર્ટીના આદેશથી અને પાર્ટીના નિર્ણયથી ફરીથી મેં મુખ્યમંત્રીની શપથ લીધી. પ્રધાનમંત્રીજીના આશીર્વાદ મળ્યા મને અને જુઓ, પાર્ટીએ પ્રધાનમંત્રીજીએ તો ગુજરાતમાં આખી સરકાર બદલી નાખી, કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલી નાખ્યા. તો શિવરાજસિંહ ચૌહાણ પર એવો શું પ્રેમ એમને જાગ્યો કે તમને ફરીથી બનાવી દીધા? હું એક વાત તમને જણાવું. મોદીજી અદ્ભુત અને અદ્વિતીય નેતા છે. તે કોઈ ઇન્ડિવિજ્યુઅલથી પ્રેમ નથી કરતા. આવી કોઈને ગેરસમજણ નહીં થવી જોઈએ. મને પણ ગેરસમજણ નથી કે મને પ્રેમ કરશે તો મને પ્રેમના કારણે કોઈને બનાવી દેશે. જો શ્રીમાન નરેન્દ્ર મોદીજી પ્રેમ કરે છે તો દેશને પ્રેમ કરે છે, દેશની જનતાને પ્રેમ કરે છે. 140 કરોડ ભારતવાસીઓને પ્રેમ કરે છે એ, અને એમની સેવામાં એમણે એમના આખા જીવનને સમર્પિત કર્યું છે. આટલા હાર્ડ વર્કિંગ, દિવસ રાત મહેનત કરવાવાળા કોઈ નેતા દુનિયામાં ક્યાંય જોયા છે? 24 કલાક 365 દિવસો એક જ ધૂન. હજી સારું કઈ રીતે, વધુ સારું કરીએ. એ માત્ર જે સારું કામ કરે છે દિવસ રાત, એમને જે પ્રેમ કરે છે. બાકી એમનો રાગ એવો નથી રહેતો કે નહીં તમે કંઈ નહીં કરો અને તમારા પર પ્રેમ તૂટી પડે. એમનો પ્રેમ એવો ક્યારે નથી રહેતો. એ પોતે દિવસ રાત કામ કરે છે. હવે ઘણીવાર અમને એવું લાગે છે કે જવાબદારી આપે છે, કોઈ યોજના બનાવે છે. હું કોશિશ કરું છું, આઈડિયલી ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરું છું. એમણે કહ્યું સ્વચ્છતા ભારત. અમે મહેનત કરી. હું આખા મધ્યપ્રદેશમાં ફર્યો અને મધ્યપ્રદેશ આજે સ્વચ્છતામાં નંબર 1 પર રાજ્ય છે. એમણે કહ્યું પાણી બચાવ, જળ સંરક્ષણમાં પણ આજે મધ્યપ્રદેશ નંબર 1 રાજ્ય છે. તેઓ સ્માર્ટ સિટીની યોજના લાવ્યા. સ્માર્ટ સિટીમાં પણ મધ્યપ્રદેશ આજે નંબર 1 રાજ્ય છે. એમણે કહ્યું સ્ટ્રીટ વેન્ડર યોજના અમે ઇમ્પ્લિમેન્ટ કરી, નંબર 1 છે અમે. મધ્યપ્રદેશ ડઝનો યોજનાઓમાં પ્રધાનમંત્રીની નંબર 1 છે. અને નંબર 1 પર હોવા બાદ પણ જ્યારે અમને એ લાગે છે કે અમે તો સારું કરી દીધું, હવે તો પ્રધાનમંત્રીજી ઘણી શાબાશી આપશે, પણ જ્યારે વાત કરીએ છીએ તો કહે છે કે હા આ તો થઈ ગયું, પણ હજી 4 વસ્તુ થઈ હોત તો વધારે સારું થઈ જાત. કામની એટલી ભૂખ છે એમને, હજી કરો. ક્યારે જેને આપણે કહીએ છીએ ને કે નહીં પૂરું થઈ ગયું, હજી વધારે સારું, ભારત આગળ વધે, કેવી રીતે આગળ વધે, કેવી રીતે હજી સારું કરી તો શકીએ. એમની સરકારમાં મંત્રી હોવું કે એમના રાજ્યમાં ચીફ મિનિસ્ટર હોવું તો મુસીબતનું કામ છે. મુસીબતનો નહીં, આનંદનો વિષય છે આ. એટલા માટે કે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરીએ છીએ અને એ પણ સર્વશ્રેષ્ઠ આપે છે અને લોકોથી સર્વશ્રેષ્ઠ લેવાનો પ્રયાસ કરે છે. એટલે આપણો દેશ જે ક્યારે પાછળ રહી ગયો હતો, 9 વર્ષમાં દેશ બદલાઈ ગયો. રજતજી, આ ગર્વ થાય છે. આ હું કહેવા માટે નથી કહેતો, એટલે હું નથી કહેતો કે અમારી પાર્ટીથી આવે છે. જુઓ, એ તો દેશના નેતા છે અને દેશમાં એમણે પોતાની કર્તવ્ય નિષ્ઠાથી, પોતાના પરિશ્રમથી, પોતાની બુદ્ધિમત્તાથી એમણે આ મુકામ હાસિલ કર્યો છે કે આજે નરેન્દ્ર મોદીજી દુનિયાના લીડર છે, દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા, અને વિશ્વ આજે એમની પાછળ ઊભું છે. ઘણા મુદ્દા પર તેઓ દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણને તો એમના માટે ગર્વ થાય છે. અને જ્યારે પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી દુનિયાના દેશ, મોટા દેશ સર્વોચ્ચ સન્માન આપે છે તો એ સન્માન 140 કરોડ ભારતવાસીઓનું હોય છે અને છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. તમે જુઓ, આવા અદ્ભુત પ્રધાનમંત્રી કશે જોયા છે? રશિયા હોય, અમેરિકા હોય,
બંને લલચાયેલા રહે છે. એ અમેરિકા જેને મુખ્યમંત્રી રહેતા વિઝા આપવા માટે ના પાડી હતી, વ્હાઇટ હાઉસમાં રેડ કાર્પેટ પાથરે છે, અને રાષ્ટ્રપતિ દંપતી પલકો બિછાવીને ઊભા રહે છે, અને આપણા તમામ ભારતવાસીની છાતી ગર્વથી ફૂલે છે. એ પ્રધાનમંત્રી, રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય અને આપણા બાળકો ફસાઈ જાય, બાળકો કઈ રીતે નીકળીને આવશે? એક ફોન રશિયાના રાષ્ટ્રપતિને જાય છે, એક યુક્રેનના રાષ્ટ્રપતિને જાય છે, અને કહી દે છે કે તિરંગો લઈને અમારા બાળકો નીકળશે ત્યારે યુદ્ધ વિરામ થઈ જાય, જેથી અમારા બાળકો સુરક્ષિત નીકળી જાય. ભારતના બાળકો તિરંગા હાથમાં લઈને નીકળે છે, રશિયાની તોપો પણ બંધ થઈ જાય છે, યુક્રેન પણ અટકી જાય છે, અને આપણા બાળકો ભારત માતાની જય કહીને બહાર નીકળી આવે છે. પાછળ બાંગ્લાદેશ વાળા પણ આવી જાય છે. આ પ્રધાનમંત્રી છે. તો પ્રધાનમંત્રી જો હજી વધારે સારો દેશ કઈ રીતે આગળ વધે, અને હું આજે કહી રહ્યો છું આપકી અદાલતમાં નરેન્દ્ર મોદીજીના હાથોથી જ, એમની જ આંખોની સામે અને આપણી આંખોની સામે ભારત ફરીથી વિશ્વગુરુ બનશે. કોઈ રોકી નહીં શકે. એક નરેન્દ્રએ 100 વર્ષ પહેલા કહ્યું હતું, સ્વામી વિવેકાનંદજી 100 વર્ષ પહેલા કહ્યું હતું, એમણે કહ્યું હતું, મહાનિશાનો અંત નિકટ છે, સુદીર્ઘ રજની સમાપ્ત હુએ જાન પડતી હૈ. જે આંધળા છે એ જોઈ નથી શકતા, જે બહેરા છે એ સાંભળી નથી શકતા, પણ હું સ્પષ્ટ રૂપથી જોઈ રહ્યો છું. ભારત માતા ફરીથી એકવાર આળસ મળીને ઊભા થઈ રહ્યા છે અને વિશ્વગુરુના પદ પર વિરાજમાન થઈ રહી છે. એક નરેન્દ્રએ કહ્યું હતું, સ્વામી વિવેકાનંદજીએ, બીજા નરેન્દ્રના હાથોથી આ પૂરું થઈ જશે. શિવરાજજી, આ સમયે તો તમારી સામે એક પડકાર છે મધ્યપ્રદેશની ચૂંટણીનો. તો શું આ ચૂંટણી પણ પ્રધાનમંત્રી મોદીના નામ પર, એમના કામ પર લડવામાં આવશે? જો મોદીજીને આખો દેશ શ્રદ્ધાથી જુએ છે, એમની પાછળ ઊભો છે. મોદીજી તો દરેક જગ્યાએ છે, આખા દેશમાં છે, મધ્યપ્રદેશમાં પણ છે, મધ્યપ્રદેશમાં પણ મોદીજી છે. પણ મધ્યપ્રદેશમાં તમારી પાર્ટીનું શું કરશો? કહેવાય છે કે ત્યાં 3 પ્રકારના લોકો છે, એક નારાજ, એક મહારાજ અને એક શિવરાજ. જે સમસ્યા કોંગ્રેસની એ છે કે જ્યારે અમે મળીને કામ કરીએ છીએ તો એમની રાતોની ઊંઘ ઉડી જાય છે. સપનામાં પણ અમને દેખાઈએ છીએ, જેમ કે બળદને કપડું બતાવીએ લાલ કે ભડકી જાય છે, એ જ સપનામાં પણ કમલનાથજી, દિગ્વિજયજી ઊંઘમાં પણ ઘણીવાર શિવરાજ 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 બૂમો પાડતા રહે છે. હવે સપનામાં પણ હું દેખાઉં છું, અને એ મને આ રીતના વિશ્લેષણોથી સંબોધિત કરે છે, તો હું શું કરી શકું હવે? પણ એ સાચું નથી કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ડિવાઇડેડ છે. નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રમાં મંત્રી છે, પણ મધ્યપ્રદેશમાં કામ કરવા જવા નહોતા ઈચ્છતા. નહીં, આ સાચું નથી. ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે એકજૂટ છે. સિંધિયાજી સાથે જે લોકો આવ્યા છે એ દૂધમાં જેમ સાકર મળીને એક થઈ જાય છે ને, ભારતીય જનતા પાર્ટીમાં એક રસ થઈ ગયા છે. અને અમેને એ કહેતા આનંદ અને પ્રસન્નતા થાય છે કે અમે બધા મળીને કામ કરીએ છીએ. હા, એટલું જરૂર છે કે કામ કરવાની રીત બાબતો બધી દરેક વ્યક્તિમાં અલગ હોય છે. બે ભાઈઓ પણ કવડછોલી એક સમાન નથી હોતી. આપણે ત્યાં કહેવત છે કે મુંડે મુંડે મતિર ભિન્ન, અલગ અલગ તરીકાના વિચાર બધાના હોય છે. આપણે ત્યાં એ પણ કહેવત છે કે એકમ સદ વિપ્ર બહુધા વદંતી, સત્ય એક છે કે અલગ અલગ રીતે લોકો કહી દે છે. તો કામ કરવાની રીત થોડી અલગ હોઈ શકે છે, પણ કામ બધા કરે છે. સિંધિયાજીના મનમાં ક્યારેક ક્યારેક ઈચ્છા થતી હશે કે હું પણ મુખ્યમંત્રી બની જાઉં. કેમ નહીં થવી જોઈએ? કોઈના મનમાં પણ ઈચ્છા થવી ખરાબ વાત બનવા નથી દેતા ને. એ તો પાર્ટી બનાવશે, જનતા બનાવશે. અમે પણ બધા મળીને. તો ટ્રીક હશે તમારી પાસે કે 18 વર્ષથી મુખ્યમંત્રી બનેલા છો અને આ વખતે ફરી તમારા નામ પર ચૂંટણી લડાઈ રહી છે, તો એ જે સિક્રેટ છે એ જણાવી દો. નહીં, આ કોઈ સિક્રેટ નથી. ખૂબ મહેનત કરો, કામ કરો, કરતા રહો, અને એક વાત, બધાને પ્રેમ આપો, પ્રેમ કરો, આદર આપો. અહંકારથી ક્યારે કામ નહીં કરો. મને એક શ્લોક ગીતાનો હું આજે કહેવા માંગીશ કે જેનાથી મને ઘણી પ્રેરણા મળે છે. સાત્વિક કાર્યકર્તા કોણ? સારું કામ કરવા વાળો કાર્યકર્તા કોણ? જ્યારે આ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મુક્ત સંગો અનહમવાદી દિત્યોત્સાહ સમન્વિતા સિદ્ધિ અસિદ્ધિ નિર્વિકારા કરતા સાધ્વિક ઉચ્છિતે. મુક્ત સંગો એટલે જે સંઘથી મુક્ત રહે, બધાને સમાન માને. રાજનીતિની ભાષામાં કહીએ તો ગુટબાજી, મારું આ તારું આ. મુક્ત રહો, બધાને સમાન પ્રેમ કરો, અને જેને લાયક છે એનાથી એને કામ લઈ લે. મુક્ત સંગો થયું. અવહમવાદી એટલે અહંકારથી મુક્ત રહો. ઘમંડ નહીં હોવું જોઈએ, ઈગો નહીં હોવો જોઈએ. જેનામાં અહંકાર આવ્યો એ સેવા નહીં કરી શકે. અહંકાર નહીં લાવવો જોઈએ ક્યારે. વિનમ્ર બની રહો. અને ધૃતિ એટલે કે ધૈર્ય. ઘણી વખત પરિસ્થિતિઓ આવે છે, તમે ધૈર્ય ખોઈ બેસો છો, પરેશાન થઈ જાઓ છો. નહીં, ધૈર્ય નહીં ગુમાવો. અને ઉત્સાહ એનો અર્થ છે કે
કે તમારી અંદર કામ કરવાની આગ સતત સળગતી રહેવી જોઈએ. જો ઉત્સાહ નથી તો તમે કંઈ નહીં કરી શકો. મનના હાર્યા હાર્યો, મનના જીતેલો જીતે છે. તો આ ઉત્સાહ હોવો જોઈએ. જો એકાદ વાર સફળતા નહીં મળે તો પણ ધૈર્ય નહીં ખોવું જોઈએ. અને અંતમાં કહે છે કે સિદ્ધિ અસિદ્ધિ નિર્વિકારા. જો સફળતા નહીં પણ મળી તો શું કામ હેરાન થાવ છો? કોશિશ કરી, મળી તો પણ ઠીક છે, નહીં મળી તો પણ ઠીક છે. હવે 18માં અમે સરકાર નહીં બનાવી શક્યા, વોટ અમને વધારે મળ્યા હતા, સીટ્સ કોંગ્રેસને વધારે મળી હતી, બહુમતી એમનો પણ ન હતો. અમે 1 મિનિટ પણ વાર નહીં લગાડી. એટલા જ આનંદ અને પ્રસન્નતાથી સાથે ગવર્નરને રાજીનામું આપ્યું અને કહ્યું નાઉ આઈ એમ ફ્રી. જો અને મારું જેમ તમે- થેલો ઉચકીને હું પાછું કામ કરવાનું શરૂ તમે કર્યું. જે રીતે કહી રહ્યા છો ને કે અર્જુને કૃષ્ણને શું પૂછ્યું, આજની રાજનીતિમાં રાહુલજીએ લાલુજીને પૂછ્યું કે મોદીને કેવી રીતે હરાવી શકાય, તો એમણે કહ્યું કે બધાને ભેગા કરી ઇન્ડિયા બનાવી લો. તો આ મોટી ચેલેન્જ છે તમારી સામે. ઇન્ડિયાને બચાવવા માટે એમણે ઇન્ડિયા બનાવ્યું છે. આ INDIA આ ભેગા કોઈ પ્રેમથી નથી થયા. એમના વિચાર એક નથી, એમનો દ્રષ્ટિકોણ એક નથી, એમના સિદ્ધાંત એક નથી. આ અલગ અલગ રાજ્યોમાં લડતા રહ્યા દિવસ ના, રાત. આ બધામાં એક વસ્તુ કોમન છે. બધાની પાછળ તમે ઈડી ને CBI લગાડી દીધી. બે વસ્તુઓ છે. એક વાત તમે બિલકુલ સાચી કહી, હું એને પણ એક્સપ્લેનેશન કરીશ. એક તો નરેન્દ્ર મોદીજીનું વ્યક્તિત્વ એટલું મોટું છે અને જનતાનો એટલો પ્રેમ અને આશીર્વાદ એમને મળે છે કે એમના પક્ષમાં સમર્થનની લહેરો આવી રહી છે. અને તમે જોયું હશે કે જ્યારે નદીઓમાં પૂર આવે છે તો પૂરથી બચવા માટે એક વૃક્ષ પર ઘણા પ્રકારના જીવજંતુ ચડી જાય છે. મેં એકવાર નર્મદાજીમાં પૂર આવી તો હોડીથી અમે અમુક લોકોને બચાવવા માટે ગયા તો એક વૃક્ષ પર એક વાંદરો પણ ચોટેલો હતો, એક માણસ પણ બેઠેલો હતો, એક સાપ પણ હતો, કીડી મકોડા પણ હતા. પણ ના તો સાપ ફૂફાડા મારી રહ્યો હતો, ના માણસ લાઠી ઉંચકીને મારી રહ્યો હતો, ના તો વાંદરો કૂદાકૂદ કરી રહ્યો હતો, કેમ કે નીચે પૂરનું પાણી હતું, મરી જશું. પોતપોતાની ડાળ પર બધા ચોટીને તો તમે બેઠા આ હતા. વિરોધી આ દળોને નરેન્દ્ર વાંદરા મોદી સાપ કહી રહ્યા છો? નરેન્દ્ર મોદીજીના સમર્થનની એવી પૂર છે દેશમાં કે આ બધા આપણા દેશમાં જે એક રીતનું ઉદાહરણ આપી રહ્યો છું કે જેમ આ લોકો બેસી જતા હતા, એક જ વૃક્ષ પર ચડી ગયા. વિચારોના કારણે નથી ચડ્યા. અને બીજી વાત, ભારતીય રાજનીતિમાં પહેલા ચાલતું હતું કે નેતા કંઈ પણ પાપ કરી લે, કરપ્શન, ભ્રષ્ટાચાર કંઈ પણ કરે, અંતમાં સજા બજા નથી થતી, બચી જાય છે. નરેન્દ્ર મોદીજીએ કહ્યું, ના ખાઈશ ના ખાવા દઈશ, અને ગડબડ કરવા વાળાઓને છોડીશ નહીં. કોઈ કયા ખાનદાનથી આવ્યા છે એની ચિંતા કર્યા વગર જેણે ગડબડ કરી એના વિરુદ્ધ કાર્યવાહી થશે. તો હવે કાર્યવાહીથી પણ ડર લાગી રહ્યો છે. હવે ભ્રષ્ટાચાર નહીં ચાલે, બેઈમાની નહીં ચાલે. એટલે હવે કાર્યવાહી થાય છે તો ગભરાયેલા રહે છે કે માર્યા જશું બધા, અને એટલે બધા ભેગા થઈ ગયા છે. શિવરાજજી, ચૂંટણી તમારી સામે છે અને બધા વિરોધી દળ એક સાથે મળીને લડી રહ્યા છે. તો મામાને સ્પર્ધા આપવા માટે એક દિલ્હીથી કાકા ત્યાં ગયા છે. એમની કોઈ અસર થશે? જો મામાનો સંબંધ છે આત્મીયતાનો સંબંધ. જ્યારે મેં દીકરીને લાડલી લક્ષ્મી બનાવી તો પહેલા નાની નાની દીકરીઓએ મને મામા કહેવાનું શરૂ કર્યું. પછી આપણા દીકરા દીકરીઓએ સાથે મારા ઘણા સ્નેહના સંબંધ છે. હંમેશા એમને મળ્યું છું. તો દીકરાઓએ પણ મને પછી મામા કહેવાનું શરૂ કર્યું. પણ પછી તો હવે એવી હાલત થઈ ગઈ છે કે વડીલો પણ મને મામા જ કહીને બોલાવે. હું મામા છું. પણ આ પ્રેમને કારણે, સ્નેહને કારણે, આત્મીયતાને કારણે કેજરીવાલજીએ કહ્યું હવે કાકા આવી ગયા છે અહીંયા. તો એમ જ જતા કોઈ કાકા થોડી બની જાય છે. કાકા કેજરીવાલ, એને માટે ઘણું બધું કરવું પડે છે. આ બનાવટી સંબંધો જોડવાથી કામ નહીં ચાલે. જનતામાંથી કોઈ લોકો સવાલ પૂછવા ઈચ્છે છે? તમારી વાઈફ તમારી સાથે દરેક પ્રસંગે દેખાય છે અને એક્ટિવલી ભાગ પણ લે છે. તો હું એ જાણવા ઈચ્છું છું કે તમારા લવ મેરેજ થયા હતા કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ તો અરેન્જ થયા હતા. પહેલા મારા પિતાજીએ કહ્યું કે હવે લગ્ન કરવાના છે. તો પહેલા તો હું પૂરા જોશથી કામમાં લાગેલો હતો. તો મેં કહ્યું કે શું કરીશું લગ્ન કરીને, કામમાં આટલા લાગેલા છીએ. પણ એ નક્કી થયું કે લગ્ન કરવાના છે. તો પરિવારના લોકોએ જોયું, એકવાર મેં પણ જોઈ, લગ્ન થઈ ગયા. પણ ભારતીય સંસ્કૃતિમાં પતિ અને પત્ની આપણા જે સંસ્કાર છે, કોન્ટ્રાક્ટ નથી, સમજૂતી નથી. પશ્ચિમમાં તો કોન્ટ્રાક્ટ છે, જ્યાં સુધી બન્યું તો સાથે, તૂટ્યું તો પછી તું તારા રસ્તે હું મારા રસ્તે. પણ ભારતમાં સંસ્કાર છે, પવિત્ર આત્માઓનું બંધન છે.
જન્મો જન્મનો સાથ છે, અને જ્યારે જન્મો જન્મનો સાથ હોય છે તો એને એ જ પવિત્રતાની સાથે આપણે નિભાવીએ પણ છીએ. આમ તો વ્યસ્ત તો આટલું રહું છું કે નવરાશની પડો નથી મળતી, પણ જ્યારે પણ ક્યાંક જઈએ છીએ સરકારી કામો સિવાય, તો મારી કોશિશ રહે છે કે અમે બંને સાથે જઈએ, મંદિરમાં પૂજા કરવા જઈએ, બાકી ધાર્મિક આયોજનમાં જઈએ, અમે સાથે રહીએ છીએ. અને હું હંમેશા માનું છું કે પતિએ પત્નીને પણ બરાબર આદર આપવો જોઈએ. બંને સમાન છે અને એકબીજાના પૂરક છે. એકબીજાની ઇજ્જત કરવી જોઈએ. ત્યારે ગૃહસ્થીની ગાડી પણ ઠીક ચાલે છે અને ત્યારે બાળકોના સંસ્કાર પણ ઠીક રહે છે. આ ભારતીય વિચારધારા છે. શિવરાજજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા અને તમે ઘણી બેફિક્રીથી, ઘણી ઈમાનદારીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ ડોક્ટર પ્રદીપ ચૌબેનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર. આપણે એમને પૂછ્યું એમની યોજનાઓના વિશે, એ જે લોકોને મફતની ભેટો વેચે છે એના વિશે, મધ્યપ્રદેશની સરકારના કામના વિશે, વિરોધી દળોના આરોપો વિશે અને એમની પર્સનલ લાઈફને લઈને પણ જનતાએ ઘણા સવાલ પૂછ્યા. શિવરાજસિંહ ચૌહાણે દરેક સવાલનો બેફિક્રીથી જવાબ આપ્યો. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ વિખ્યાત ડોક્ટર પ્રદીપ ચૌબેના નિર્ણયનો. શ્રી શિવરાજસિંહ ચૌહાણજી 13 વર્ષની ઉંમરથી જ આ સેવાની ફિલ્ડમાં હતા. ત્યારથી આજ સુધીમાં એમણે ઘણી બધી મહેનત કરી છે અને સાચા અર્થમાં મામા બનીને બતાવ્યું છે. હી હેઝ બીન ધ લોંગેસ્ટ સર્વિંગ ચીફ મિનિસ્ટર ઓફ મધ્યપ્રદેશ. અને આ અદાલતનો એ આદેશ છે કે એ આવી જ રીતે સેવા કરતા રહે અને સફળ થાય. અને એમના આરોપો, એમના કામ અને સેવાની આગળ બિલકુલ જ ફીકા છે, એટલે એ બધાથી તેઓ બાઇજ્જત બરી કરવામાં આવે છે. આ દેશને તમારા જેવા પોલિટિશિયનની સખત જરૂર છે અને તમારી રાજનીતિ હંમેશા યથાવત રહે. અમારી શુભકામના આપની સાથે છે. થેન્ક યુ. આ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે શિવરાજસિંહ ચૌહાણ આવી જ રીતે વિનમ્ર બની રહેશે, સરળ સહેજ બની રહેશે, મધ્યપ્રદેશના લોકોની સેવા કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. તમારી સાથે મુલાકાત થશે આવતા અઠવાડિયે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.